चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम। करो હા જીજી, દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર અને એનો શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા અને એનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને એનો દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા, સાધન પ્રકરણ પણ સાધન લીલા પણ આપણે એને કહીએ છીએ. અને એના 3 પેટા પ્રકરણ છે: તત્વધ્યાન, રથ પ્રસાદ અને મનન. તો તત્વધ્યાનમાં ફરીથી બીજા 2 પેટા પ્રકરણ, સ્થૂલ અને સૂક્ષ્મનું ધ્યાન. રથ પ્રસાદમાં શ્રોતા અને વક્તાનો ઉત્સાહ. અને મનનમાં 3 પ્રકાર જોયા: જનન, ઉત્પત્તિ અને જનન, સમાગમ અને પ્રાગટ્ય. એમાં જનન જળનું અને સમાગમ જીવનો, એ 2 આપણે પ્રકરણ જોઈ લીધા. હવે પ્રાગટ્યનો પ્રકાર, નિત્ય અપરિચ્છિન્ન પ્રાગટ્ય, એનો એ પ્રકરણ અત્યારે ચાલી રહ્યું છે. એમાં 5, 6 અને 7 અધ્યાય ઉત્પત્તિથી પ્રાગટ્ય બતાવવામાં આવે છે અને 8, 9 અને 10 અધ્યાય ઉપપત્તિથી પ્રાગટ્ય બતાવવામાં આવે છે. એમાં આપણે એનો આ જે ઉત્પત્તિથી પ્રાગટ્યનો જે 5મો, 6ઠ્ઠો અને 7મો છે, એમાં 5મા અધ્યાયમાં જળની ઉત્પત્તિ, 6ઠ્ઠા અધ્યાયમાં જીવની ઉત્પત્તિ અને હવે 7મા અધ્યાયમાં ભગવાને જે અંતર્યામી રૂપથી અવતાર ધારણ કરેલા છે એનું વર્ણન અહીંયા આગળ આવે છે. મતલબ એનો વિષય જે છે એ દ્વિતીય સ્કંદના 8મા શ્લોકથી સ્ટાર્ટ થાય છે. તો ત્યાંથી આ વિષયનું ઉત્થાન કરવામાં આવેલું છે. અંતર્યામીના પ્રાગટ્યનો પ્રકાર એમ જે કહ્યું છે, એમાં પ્રાદેશ 2:8 છે. એમાં પ્રાદેશ માત્રમ એ પહેલા શ્લોકનો અર્થ થયો. એમાં વરાહનું પ્રાગટ્ય બતાવ્યું. અને પુરુષમમાં પ્રાદેશ માત્રમાં વરાહનું પ્રાગટ્ય બતાવ્યું. પુરુષમથી યજ્ઞનારાયણનું પ્રાગટ્ય બતાવ્યું. વસંતમથી સાંખ્યમાં કપિલ મુનિનું પ્રાગટ્ય બતાવ્યું. ચતુર્ભુજમમાં દત્તાત્રેયજીનું પ્રાગટ્ય બતાવ્યું. અને કંજ, રથાંગ, શંખ, ગદાધરમ થી 4 સનકાદિ વગેરેનું પ્રાગટ્ય બતાવ્યું. એમાં એ પ્રકારે 8મા શ્લોકનો માં બતાવેલા સૂક્ષ્મના ધ્યાનમાં 8મા શ્લોકમાં બતાવેલા જે વિશેષણો છે પ્રભુના, એમાં એક અવતારો અને એ અવતારોના કાર્ય ખાસ કરીને એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે. અવતારોના ચરિત્ર પર ભાર મૂકવામાં નથી આવ્યો, પણ અવતારોના કાર્ય ઉપર ભાર મૂકવામાં આવેલું છે, કેમ કે અહીંયા આગળ ગુણ બતાવવાના છે એટલા માટે. તો એ વિષય ત્યાં આગળ થયો 8મા શ્લોકમાં. અને હવે 2:9માં 2:9નો જે શ્લોક છે, પ્રસન્ન વક્ત્રમ નલિનાય તે ક્ષણમ વાળો જે શ્લોક છે, એમાં પ્રસન્ન વક્ત્રમ એ હવે આ 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કહેવામાં આવશે. એક મિનિટ, હું કાઢું. હા, હવે એની ઉત્થાનિકા કરું છું. 7મા અધ્યાયના 7મા શ્લોકની ઉત્થાનિકા કરું છું કે એવી રીતે, એટલે કે 7મા શ્લોકના 7મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં, છઠ્ઠો શ્લોક છે મારો, અને 5મા શ્લોક સુધીનું નિરૂપણ થયું. 5મા શ્લોકમાં કમલ, ચક્ર, શંખ અને ગદા ધારણ કરનાર એવા વિશેષણનું 5મા શ્લોકમાં નિરૂપણ કર્યું. એમાં આપણે સનકાદિ વગેરે 4 ને ભગવાનના શ્રીઅંગમાં શંખ, ચક્ર, ગદા, તેજ રૂપે આયુધ ધારણ કરેલા અને એમનું કાર્ય આપણે વિચાર્યું. એ 5મા શ્લોકનો વિષય થયો. હવે 6ઠ્ઠા શ્લોકનો વિષય છે, એમાં ઉત્થાનિકા છે.
પ્રસન્ન મુખવાળા બે બેનો એ ભગવાનના ગુણનું પ્રસન્નતા અને મુખના ગુણોના ભેદથી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી ઉત્પત્તિથી નિરૂપણ કરે છે. પ્રસન્ન મુખવાળા જે આપણે 2:9 શ્લોક જોયો એ ભગવાનના ગુણનું, હવે એમાં પ્રસન્ન અને મુખવાળા 2 શબ્દો નો ત્યાં આગળ પ્રયોગ કરવામાં આવ્યો છે. તો બંને શબ્દોનો કઈક પર્ટિક્યુલર અર્થ છે, એનો કોઈક ભાવ, મતલબ એનો કોઈક કાર્ય છે. તો એ હવે એટલે કે ભગવાનના કોઈ ગુણ છે. પ્રસન્ન હોવું અને ભગવાનનું જે મુખ છે એ બંને કઈક ગુણ ધરાવે છે. તો એને હવે બંનેને કહેશે અહીંયા આગળ કે પ્રસન્નતા અને મુખના ગુણોના ભેદથી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી ઉત્પત્તિથી નિરૂપણ કરે છે. તો આ વિષય 2 શ્લોકથી ચાલશે. અહીંયા આગળ અંદરના આ શ્લોકમાં, 6થા શ્લોકમાં અંદરના ગુણોનું નિરૂપણ થશે. અંદરના દોષ નથી ભગવાનમાં એમ બતાવશે, અને પછી 7મા શ્લોકમાં ભગવાનમાં બહારના પણ દોષ નથી, બહારના દોષોથી પણ રહિત છે એ બતાવશે. તો એ 2 શ્લોકોથી નિરૂપણ કરે છે. કારણ કે ભગવાનની પ્રસન્નતા કેવી છે અને મુખ કેવું છે એ બંને આમાં જણાશે. તો 6 અને 7મા શ્લોકમાં એ બતાવશે. હવે શ્લોક છે, ધર્મસ્ય દક્ષ દુહિતર યજનિષ્ઠ મૂર્ત્યામ નારાયણો નર ઇતિ સ્વતપઃ પ્રભાવઃ દ્રષ્ટ્વાત્મનો ભગવતો નિયમાવલોપમ દેવ્યસ્ત્વનંગ અનંગ પ્રુતના ઘટિતુમ ન શેકુઃ. શ્લોકાર્થ છે, ધર્મથી દક્ષની પુત્રી મૂર્તિમાં નારાયણ અને નર એવો અવતાર કર્યો. એટલે અહીંયા આગળ જે પ્રસન્ન મુખવાળા જે કહ્યું, પ્રસન્ન વક્ત્રમ, એ જે છે તો એમાં એને અહીંયા નર અને નારાયણ નો અવતાર છે. એ પ્રસન્ન મુખવાળા જે છે એ નર અને નારાયણ નો અવતાર છે. તો એ કેમાં થયો? તો ધર્મથી દક્ષની પુત્રી મૂર્તિમાં, એટલે દક્ષની પુત્રી મૂર્તિ અને ધર્મથી નર અને નારાયણ પ્રભુનું પ્રાગટ્ય થયું. પોતાના તપનો પ્રભાવ હતો. નર એવો જે અવતાર કર્યો એ પોતાના, એટલે ઠાકોરજીના, પ્રભુના પોતાના તપનો એ પ્રભાવ હતો કે એ નર અને નારાયણ રૂપે થયા. આત્મા, આ એક શબ્દને અહીંયા આગળ પછી આગળ સુબોધનીજીમાં સમજાવશે. આત્મા ભગવાનથી પોતાના નિયમનો નાશ થતો જોઈને કામના સૈન્યરૂપ દેવીઓ તો સંબંધ કરવા શક્તિવાળી થઈ નહીં. એ બધો વિષય આવશે કે જે કામના સૈન્યરૂપ એટલે કામદેવની જે સેનારૂપ જે દેવીઓ હતી એ ભગવાન ઉપર ભગવાનમાં મોહ પ્રગટ કરવા માટે એ લોકો ગયા, પણ એ પોતાના નિયમનો નાશ થયો. કેમ કે એ બધી અપ્સરાઓ હતી અને એમને કાર્ય બીજાને મોહ ઉત્પન્ન કરવાનું હતું, પણ એ ભગવાનમાં મોહ ઉત્પન્ન ના કરી શકી. એ રૂપ એમના નિયમનો નાશ થયો. એ વિષય અહીંયા આગળ આવશે. અને એવું કરીને ભગવાનમાં અંદરનો જે દોષ છે તે નથી. તો એવું અહીંયા આગળ બધું વર્ણન આવે છે આ શ્લોકમાં. હવે શું કે છે? ધર્મમાં જ ભગવાનની પ્રસન્નતા અને મુખ પ્રગટ થાય છે. ધર્મ, આ ધર્મ એટલે જે ધર્મનું જે સાક્ષાત પુરુષ સ્વરૂપ છે, જેને અધિદૈવિક સ્વરૂપ કહેવાય, અને ધર્મ એટલે આધ્યાત્મિક સ્વરૂપથી પણ ધર્મથી જ પ્રભુની પ્રસન્નતા હોય છે. તો બંને અર્થ આપણે અહીંયા આગળ આધ્યાત્મિક અને અધિદૈવિક બંને અર્થ અહીંયા સમજી શકાય છે. ધર્મમાં જ ભગવાનની પ્રસન્નતા અને મુખ પ્રગટ થાય છે. એમાં પણ પ્રસન્નતા પિતાનો અંશ છે. પિતાનો એટલે ધર્મનો અંશ છે, અને મુખ યજ્ઞનો અંશ છે. મુખ એટલે આપણું, આ જેમ આપણું મુખ એમ ભગવાનનું મુખ. તો આપણા મુખમાં ભગવાનના મુખમાં તો ઘણો ફરક હોય છે, પણ મુખનું કાર્ય શું છે? કેમ એને યજ્ઞ કહ્યું? તો એ કહે છે 1 નંબરની ફૂટનોટમાં કે યજ્ઞ ભોજન ક્રિયા રૂપ હોય એનો ઉત્તમ અંશ મુખ છે. કેમ કે યજ્ઞમાં પણ આપણે બધું સ્વાહા કરીએ છીએ, તો એમાં બધું પધરાવીએ છીએ. મતલબ જેમ આપણે આપણા ભોજન મુખમાં ભોજન કરીએ છીએ, એમ યજ્ઞમાં પણ કંઈક યજ્ઞની સામગ્રી પધરાવીએ છીએ. એવી રીતે ભગવાનનું પણ મુખ જે છે, કેમ કે ભગવાન તો અલૌકિક તત્વ છે, તો એમનું મુખારવિંદ યજ્ઞ રૂપ છે. તો એ મુખ યજ્ઞનો અંશ છે. પછી શું કહે છે કે ધર્મથી દક્ષની મૂર્તિ નામની પુત્રી, એટલે દક્ષની જે પુત્રીઓ હતી, શ્રદ્ધા અને એ બધી જે પુત્રીઓ હતી, એમાં જે મૂર્તિ નામની પુત્રી હતી એમાં અવતાર લીધો એમ એ કહેલ છે. તો ભગવાને અવતાર લીધો. ધર્મથી દક્ષની મૂર્તિ નામની પુત્રીમાં ભગવાને અવતાર લીધો.
દક્ષ યજ્ઞમાં પ્રવીણ તેમાં જે ક્રિયાશક્તિ એટલે યજ્ઞમાં જે ક્રિયાશક્તિ શ્રદ્ધા વગેરેથી જુદી સાક્ષાત દેહ ધારણ કરનારી તે મૂર્તિ. એટલે અહીંયા પહેલા તો મૂર્તિનું સ્વરૂપ બતાવ્યું કે મૂર્તિ કેવી છે. તો દક્ષની જે બધી શ્રદ્ધા વગેરે જે પુત્રીઓ હતી એમાં જે મૂર્તિ નામની જે પુત્રી હતી જે એટલે ક્રિયાશક્તિ રૂપ શ્રદ્ધા વગેરેથી જુદી સાક્ષાત દેહ ધારણ કરનારી જે દક્ષની પુત્રી તે. તો તેમાં 2 નંબરની ફૂટનોટ છે. તેમાં એટલે મૂર્તિમાં. તો કેવી મૂર્તિ કે જે શ્રદ્ધા વગેરેથી અલગ હતી, સાક્ષાત દેહ ધારણ કરી હતી, એવી મૂર્તિમાં ભગવાને અવતાર લીધો. એમાં નારાયણ અને નર શબ્દથી 2 રૂપ કહ્યા. તો 2 રૂપથી ભગવાનનું પ્રાગટ્ય થયું મૂર્તિમાં. દક્ષની પુત્રી મૂર્તિમાં ધર્મથી નર અને નારાયણ એમ 2 પ્રકારે નારાયણ અને નર એમ 2 રૂપથી પ્રાગટ્ય થયું. જલો નારા છે તે અયનમ સ્થાન છે જેમનું એ વ્યુત્પત્તિ પ્રમાણે એટલે નારાયણ જે શબ્દ છે ભગવાનના અવતારનું જે નામ છે નારાયણ એની વ્યુત્પત્તિ છે અહીંયા આગળ. નારા અયનમ તો જલો નારા છે એ વ્યુત્પત્તિ પ્રમાણે ભગવાનનું મુખ જલમાં રહેલું છે. એટલે અહીંયા આગળ એક તો મતલબ આખી સૃષ્ટિ ભગવદ રૂપ છે. સૃષ્ટિનો આધાર પણ ભગવાન છે અને સૃષ્ટિનો આધેય પણ ભગવાન છે. એ વાતને અહીંયા આગળ શું કહેવાય છે કે નર અને નારાયણ એટલે નારાયણના અવતારથી આ બાબતને સમજાવવામાં આવે છે. તો એટલે મને એવું લાગે છે કે જેટલું પણ નિરૂપણ અહીંયા આગળ આવ્યું આ દ્વિતીય સ્કંધમાં જળનું આવ્યું કે જીવનું આવ્યું કે દરેક જગ્યાએ આ સૃષ્ટિ ભગવદાત્મિકા છે અને ભગવાન જ એના આધાર છે, ભગવાન જ એ રૂપે થયા છે એ જ સિદ્ધ કરવા માંગે છે. તો અહીંયા આગળ પણ જયારે આપણે ભગવાનનું સૂક્ષ્મ રૂપથી ધ્યાન કરીએ ત્યારે આ નર અને જે કંઈ પણ ભગવાનના અવતારો છે એને કેવી રીતે આપણે સમજવા જોઈએ એ જ બાબત અહીંયા આગળ મહાપ્રભુજી સમજાવે છે કે આનું ચિંતન આપણે કેવી રીતે કરવું જોઈએ. તો બહુ મોટા સર્કલથી વિચારીને છેક અંદરના સર્કલ સુધી આપણને એવી પ્રેક્ટિસ થઈ જાય આનાથી કે આપણે આ સૃષ્ટિને ભગવદાત્મિકા જોઈ શકીએ. તો મને એવું સમજાય છે. હવે અહીંયા આગળ વ્યુત્પત્તિ પ્રમાણે ભગવાનનું મુખ જલમાં રહેલું છે. નર એટલે સૂત્રરૂપ જલનો પિતા જીવ એટલે પિતા એટલે એને ઉત્પન્ન કરનાર, જલને ઉત્પન્ન કરનાર એવી રીતે. તો પિતા એટલે કે જીવ. તો હવે એ ઉત્પન્ન કરનાર છે એટલે જલના આધાર તરીકે અને જલ ઉત્પન્ન કરનાર તરીકે એકના જ 2 નામ કહેલા છે અને મુખ એવા પ્રકારનું છે. તો આ મુખનું વર્ણન અહીંયા આગળ આવ્યું. એટલે જલના આધાર તરીકે અને જલના આધેય તરીકે બંને તરીકે આ ભગવાનનો અવતાર છે એમ અહીંયા આગળ ભગવાનના મુખનું અહીંયા આગળ વર્ણન કરેલું છે. તો એમાં 3 નંબરની ફૂટનોટ છે. જલના આધાર રૂપ અને જલ ઉત્પન્ન કરનારું બંને રૂપથી અહીંયા આગળ એમનું વર્ણન કરેલું છે. તેથી જલના આધાર તરીકે સર્વ રસોનું ગ્રહણ અને જીવ તરીકે વાણીનો વ્યવહાર કરે છે. એટલે હવે જલના આધાર તરીકે એટલે મુખારવિંદની અહીંયા આગળ વાત છે તો મુખમાં એક તો રસ છે જલરૂપ, તો એ જલરૂપ છે, જલને ઉત્પન્ન કરવા વાળા છે અને એના આધાર તરીકે પણ છે. કેમ કે મુખ પાછું એમાં રહ્યું પણ છે અને જીવ તરીકે એને ઉત્પન્ન કરનાર પણ છે. તો ઉત્પન્ન કરનાર પણ છે અને એના આધાર રૂપે પણ છે, બંને રૂપે છે. હવે એ જે મુખ છે એમાં જલ છે એટલે એના રસ છે, જલના રસ છે તો સર્વ રસ છે એમાં, અને મુખારવિંદમાં વાણી પણ છે. તો એ મુખારવિંદ 2 પ્રકારથી કાર્ય કરે છે એમ કે છે. તે જલના આધાર તરીકે સર્વ રસનું ગ્રહણ અને જીવ તરીકે વાણીનો વ્યવહાર કરે છે. તો એમાં 4 નંબરની ફૂટનોટ છે. તે જ જીવ એમ 11મા સ્કંદમાં વાણીનો વ્યવહાર જીવનું કાર્ય હોવાનું કહે છે. તો એ અહીંયા એનું કોટેશન લીધેલું છે. એવી રીતે બંને પ્રકારનું મુખ નર અને નારાયણના રૂપથી પ્રગટ થયું. મુખ એવી રીતે પ્રગટ કરવામાં જે ગુણો હતા તે પોતાના તપનો પ્રભાવ શબ્દથી કહેલા છે. તો નર અને નારાયણ રૂપથી આ જે મુખારવિંદ પ્રગટ થયું તો એવી રીતે પ્રગટ કરવામાં જે ગુણો હતા તે પોતાના તપનો પ્રભાવ. એટલે હવે નર અને નારાયણ રૂપથી જલથી રસરૂપ થયા અને વાણીથી વ્યવહાર રૂપ થયા. એમાં ભગવાનનું જે તપ છે એ અહીંયા આગળ બતાવવામાં આવે છે. તો જે ગુણ હતો તપ એ અહીંયા આગળ કહે છે કે
ભૂખ્યા રહેવાથી ઉત્તમ તપ નથી. એ શ્રુતિ કહે છે કે ખાલી તમે ભોજન નથી કરતા, ભોજન કરવાની ક્રિયા નથી કરતા ઘણા સમય સુધી, ને આપણે એમ કહીએ કે આ ભૂખ્યા રહીને તપ કરે છે, તો એ સાચું તપ નથી. તપ મુખનું જ તપ છે. તો મુખનું તપ શું છે? તો આપણે એમ સમજીએ કે ખાવા ના ખાઈએ મતલબ ભૂખ્યા રહીએ તો એ મુખનું તપ ના થયું, તો ના પાડે છે અહીંયા આગળ. તો શું કહે છે 5 નંબરની ફૂટનોટમાં કે તાપ ઉત્પન્ન કરનારી અંદરની ક્રિયારૂપ તપ, એટલે આ કાયિક તપ છે. ગયા શ્લોક 5 માં તો વિચારરૂપ તપ કહેલ એવો ભેદ છે. એટલે અહીંયા આગળ તપ એ મુખનું જ તપ છે, એનો શું મતલબ થયો કે ખાલી ભોજનની ક્રિયા નથી થતી એવા તપની અહીંયા આગળ વાત નથી, પણ બીજી વાત અહીંયા આગળ હવે સમજાવે છે. અને આ જે તપ છે એ કાયિક તપ છે. આગળના જે શ્લોકમાં જે મુનિઓ ખડી પડ્યા વૈકુંઠ ધામમાંથી, પણ એ જેવા પણ અવસ્થામાં હતા પણ એમને ભગવાનનું મનન છોડ્યું નથી, તો એ માનસિક તપ આગળના શ્લોકમાં કહી ગયા. હવે અહીં આગળ વાચિક તપ કહી રહ્યા છે, કાયિક તપ કહી રહ્યા છે. તો તપ મુખનું જ તપ છે. તો કેવી રીતે ખરેખર મુખનું તપ કેવી રીતે કહેવાય એ હવે અહીંયા સમજાવે છે. ભૂખ્યા રહેવું એ તો નહીં જ. તો શું કહે છે? તેથી મુખથી જુદા અવયવોથી કરેલું તપ ઉત્તમ હોતું નથી. વાણીથી કરેલું અને ભૂખ્યા રહી કરેલું તપ તે મુખનો પ્રભાવ જેમાં છે તેવું તપ છે. એટલે મુખથી જુદા અવયવથી કરેલું, એટલે જો તમે કોઈ માનસિક તપ કરો છો, જે ગયામાં બતાવેલું કે એ લોકો મનનશીલ હતા, તો એ તપ તો મુખ્ય ઉત્તમ તપ નથી. માનસિક તપ ઉત્તમ નથી. તો કયું તપ ઉત્તમ છે? જે અહીંયા આગળ ભગવાને કર્યું છે એ તપ, કે વાણીથી કરેલું અને ભૂખ્યા રહીને કરેલું તપ, એ મુખનો પ્રભાવ જેમાં છે તેવું તપ છે. એને અહીંયા સમજાવે છે કે એક ગુણ તપ છે. એટલે પહેલો ગુણ તો ભગવાન તપ કરે છે એ છે. બીજો ગુણ એના સંગવાળાનો પ્રભાવ. એટલે એમાં અહીંયા શું સમજાવવા માંગે છે કે એક તો તપ છે. હવે તમે કોઈ આપણી સામે ગમે એવા વાણી વાકબાણ છોડે કે ગમે એવા આરોપ મૂકે કે કોઈ પણ રીતે આપણને ઉશ્કેરીજનક વચનો કહે, તો એનાથી આપણને સામે જવાબ આપવાની આપણી એક પ્રકારની ટેન્ડન્સી છે. પણ જો એને રોકી અને એના પર સંયમ કરીએ તો આપણે સામે જવાબ તો ના આપીએ કે પ્રત્યુત્તર ના આપીએ કે પ્રત્યાઘાત ના કરીએ, પણ મનમાં ક્રોધ તો પ્રગટ થાય જ. એવી રીતે તો આપણે ભૂખ્યા તો રહીએ પણ ભૂખનું દુઃખ સહન કરવાથી ક્રોધ પ્રગટ થાય છે, ક્રોધાગ્નિ પ્રગટ થાય છે. તો એ કહે છે કે એક ગુણ તપ છે. એટલે આ પ્રકારનું જો તો કોઈ તપ કરે વાચિક કે આવું ભૂખ્યા રહેવા જેવું કોઈ તપ કરે, તો બીજો ગુણ એના સંગવાળાનો પ્રભાવ. એટલે તપનો સંગ કોણ છે? ક્રોધ છે. તો ક્રોધનો પ્રભાવ પ્રગટ થઈ જાય છે. અને એ કુદરતી દોષ ન હોવારૂપ છે. પણ એ જે ક્રોધ છે એ કુદરતી દોષ નથી. વાણીથી સંયમ રાખવો કે ભૂખ્યા રહેવું એ કુદરતી દોષ છે, કુદરતી ગુણ તપ છે. પણ એના સંગના પ્રભાવથી પ્રગટ થતો જે ક્રોધ છે એ કુદરતી દોષ નથી. કારણ કે તપની સાથે રહેનાર ઉત્પત્તિથી થતો દોષ ક્રોધ છે. કેમ કે જ્યારે પણ તપની ક્રિયા કરવામાં આવે છે ત્યારે સાથે સાથે એના અવાંતર કારણ રૂપે આ ક્રોધ પ્રગટ થઈ જાય છે. હવે ભગવાનનું મુખ કેવું છે એ અહીંયા સમજાવે છે કે એના અત્યંત અભાવ સાથે હોવું. એટલે એવા જે આગંતુક દોષ જે ક્રોધ છે એના અત્યંત અભાવ સાથે હોવું એ તપનો પ્રભાવ છે. તો અહીંયા જે પ્રભાવની વાત કરીને કે તે મુખનો પ્રભાવ, વાણીથી કરેલું અને ભૂખ્યા રહીને કરેલું તપ તે મુખનો પ્રભાવ જેમાં છે તેવું તપ. એટલે ભગવાનનું તપ કેવું છે એ સમજાવે છે કે આપણાથી તો ક્રોધ વગેરે નો પ્રભાવ આપણા મુખ પર પ્રગટ થઈ જાય, પણ ભગવાનનું મુખારવિંદ કેવું છે કે એ તપ કરે છે છતાં પણ એમના મુખારવિંદ પર ક્રોધ વગેરેનો પ્રભાવ પ્રગટ નથી થતો. એટલે ક્રોધ વગેરેના પ્રભાવના અભાવ વાળું એવું ભગવાનનું તપ છે, એવો ભગવાનના તપનો પ્રભાવ છે. તો આ ભગવાનનું મુખારવિંદનું અહીંયા આગળ દર્શન થયું. મતલબ ગુણ જોવાના છે ને આપણે, તો ભગવાનના મુખારવિંદ એટલે આપણે કોઈ વાર ટીવી સિરિયલોની અંદર ભગવાન ઘણા સિરિયલોમાં જે બધું બતાવતા હોય એમાં ભગવાન ઘણા યુદ્ધ કરતા હોય છતાં એ પ્રસન્ન ચિત્ત વાળા જ હોય છે. તો એમના મુખારવિંદ પર હાસ્ય જોઈને આપણને એમ થાય કે જે યુદ્ધ ક્રોધ વગર ના થઈ શકે એવા ભગવાન કેવી રીતે કરી શકે છે. પણ કેમ કે ભગવાનનું આ સહજ ગુણ છે તપ, કે જેમાં ક્રોધનો આવેશ
નથી હોતો તો એ બતાવે છે. તો એ એમનો મુખારવિંદનો ગુણ અહીંયા આગળ પ્રગટ કર્યો છે. મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે. પછી બીજું કે છે કામવાળા હોવું એ બહારના દોષ છે. હા, તો હું પહેલા એમ બોલી હતી કે અહીંયા આગળ અંદરનો દોષ બતાવેલો છે, પણ અહીંયા અંદરનો દોષ નથી બતાવેલો, અહીં બહારનો દોષ બતાવેલો છે. અંદરના દોષ 7મા શ્લોકમાં બતાવો. હવે કામ એટલે કામના વાળા હોવું, કોઈ પણ પ્રકારની કામના. તો કામના વાળા હોવું એ બહારનો દોષ છે. એ કામનો અભાવ તો ગુણ જ છે, એ તો ગુણ છે, એ કોઈ પ્રભાવ કે આગંતુક ગુણ નથી કે દોષ નથી, પણ એ ગુણ જ છે કે કોઈમાં કામના ના જ હોવી એ તો ગુણ છે, પણ પ્રભાવ નથી. એટલે કઈક સંગથી પ્રગટ થતો એ ગુણ નથી, પણ વાસ્તવિક જ ગુણ છે. કહેવાનો મતલબ એમ છે બહારના કામ વાળો હોવું એ બહારનો દોષ છે, અને એવો દોષ આપણામાં ના હોવો એ તો મતલબ ભગવાનમાં ના હોવો એ તો ગુણ જ છે. એ કોઈ કશાકનો પ્રભાવ નથી, સાક્ષાત ગુણ છે, આપણે ટૂંકમાં એવું કહી શકીએ, પણ પ્રભાવ નથી. એમાં દોષ કરનારાઓને વર આપવો એ પ્રસન્નતા. હવે એક તો મુખ અને બીજી પ્રસન્નતા, બે વાતને અહીંયા આગળ કહેવાની હતી. એમાં મુખને બતાવી દીધું, મુખારવિંદના ગુણ બતાવ્યા. હવે અહીંયા આગળ પ્રસન્નતાને બતાવે છે કે એમાં દોષ કરનારાઓને વર આપવો તે પ્રસન્નતા. એમાં એટલે મુખરૂપ નારાયણમાં દોષ કરનારાઓને વર આપવો એ પ્રસન્નતા. એટલે ભગવાનનો તો સ્વભાવ જ છે. અહીંયા આગળ આપણે ઉદાહરણથી જ અહીંયા આગળ લઈએ, જેમ કે કોઈ આ અપ્સરાઓ હતી, એ અપ્સરાઓ એ એવો વ્રત કરેલું હતું કે ભગવાનમાં અમે કામ ઉત્પન્ન કરીશું જ, અને જો ભગવાનમાં કામ ઉત્પન્ન નહીં કરીએ તો અમે અમારા દેહનું નાશ કરીશું. જો કાર્ય પાર પાડીશું, કાર્ય પાર નહીં પડે તો અમે અમારા દેહને ત્યાગ કરી દઈશું. એવું વ્રત સાથે એ લોકો ભગવાનમાં કામ ઉત્પન્ન કરવા માટે તત્પર થયેલી હતી. એ કામદેવની સેના હતી એ બધી. હવે ભગવાનની પ્રસન્નતા કેવી છે કે જે ભગવાનમાં દોષ પ્રગટ કરવાના હેતુથી આવે છે એમને પણ ભગવાન વર આપે છે, એ ભગવાનની પ્રસન્નતા છે. તો પ્રસન્નતા ગુણ એ ભગવાનનો આવો છે. એ 11મા સ્કંદમાં વિસ્તારથી કહેવાશે. મને મળ્યું નહીં, મેં બધા ટાઇટલિંગ જોયા 11મા સ્કંદમાં, પણ બહુ મને એમાં મળ્યું નહીં. પણ જે અહીંયા પ્રસંગ વર્ણન કરેલો છે એના પરથી આ વિષયનો ખ્યાલ આવી શકે છે. અહીં એટલે 11મા સ્કંદમાં વિસ્તારથી એ કહેવાશે. કયું કે ભગવાનમાં એટલે નારાયણમાં દોષ ઉત્પન્ન કરનારાઓને પણ એ નારાયણ વર અપાવે છે, એ એમની પ્રસન્નતા છે. અહીં માત્ર દોષનો અભાવ કહે છે. એ અહીંયા વરની પ્રાપ્તિની વાત નથી કરાવતા, પણ કેમ કે અહીંયા ભગવાનના મુખારવિંદના ગુણનું વર્ણન કરવાનું છે, એટલે ભગવાનમાં કામના બહારના કામ જે છે એ જે બહારનો દોષ છે એ દોષનો અભાવ છે એવું અહીંયા કહેવા માંગે છે. કેમ કે પ્રસન્નતાને બતાવવી છે, તો પૂર્ણ રૂપથી નથી બતાવતા, પણ કામનો અભાવ છે એટલું અહીંયા કહેવા માંગે છે. પૂર્ણ રૂપથી 11મા સ્કંદમાં બતાવશે એવો અહીંયા આગળનો વિષય છે. એ પૈકી પહેલા બહારના દોષનો અભાવ ઉત્તરાર્ધથી કહે છે. બહારનો દોષ એટલે કામના, તો એનો અભાવ, કામનો અભાવ. આ ભગવાન નક્કી આત્મા છે. એ જે જે કામદેવની જે સેના હતી, એ જે દેવીઓના રૂપ ધારણ કરીને આવી હતી, એમનો આ વિચાર છે કે આ ભગવાન નક્કી આત્મા છે. નક્કી કોઈ પરમાત્મા છે, મતલબ આત્મા છે. પોતે પોતાને જુએ એમાં કામ ઉત્પન્ન થતો નથી. એટલે એમાં 7 નંબરની ફૂટનોટ છે કે ભગવાન અપ્સરાઓના આત્મા હોય, એમને જુએ એ પોતાને જ જોયા હોવાથી એમને કામ ન જ થાય. એટલે એ લોકો તો ભગવાનમાં કામ પ્રગટ કરવા આવ્યા હતા, પણ ભગવાનમાં કામ પ્રગટ ના થયો, એટલે એમનો ભાવ શું થયો કે નક્કી આ તો કોઈ પરમાત્મા છે કે જેમનામાં કામનો સર્વથા અભાવ છે. પણ અભાવ કેમ છે એનું કારણ પણ બતાવ્યું કે ભગવાન પોતે અપ્સરાઓના આત્મા છે, અને એ અપ્સરાઓમાં ભગવાન પોતાને જ જોઈ છે, તો પછી એમનામાં કામ કેવી રીતે પ્રગટ થાય? તો એ અહીંયા આગળ કહે છે કે પોતે પોતાને જુએ એમાં કામ ઉત્પન્ન થતો નથી. તેથી આત્મા ભગવાન પાસેથી જ પોતાના કુદરતી ધર્મ નિયમનો નાશ જોઈને સંબંધ કરી શકી નહીં. હવે પોતાનો કુદરતી ધર્મ નિયમનો નાશ એટલે અપ્સરાઓ જે છે એમનો કુદરતી ધર્મ શું છે કે બીજાઓને મોહ પ્રગટ કરાવવો. પણ એ જ કાર્ય એ ભગવાન માટે પણ કરવા આવ્યા હતા, પણ એ થઈ શક્યું નહીં.
એટલે પોતાના કુદરતી ધર્મ નિયમનો નાશ થઈ ગયો. એ મોહ પ્રગટ કરી શક્યા નહીં, તેથી એ ભગવાન સાથે સંબંધ કરી શકી નહીં. અવલોપઃ એટલે ઉલટા પ્રકારથી થયેલ નાશ. એટલે શું? એ 8મી ફૂટનોટમાં કહે છે કે ભગવાનને મોહ કરાવવા જતા પોતે જ મોહ પામી. તો આ અવલોપ થઈ ગયો, એમના ધર્મનો અવલોપ થઈ ગયો. તો ઉલટા પ્રકારથી થયેલ નાશ. હવે અવલોપ એટલે ઉલટા પ્રકારથી થયેલ નાશ. આત્મા પાસેથી જ કુદરતી રીતે બંધન કરાવનારા કર્મો પણ મોક્ષ આપનારા થાય છે. પણ આમના કેસમાં શું થયું કે ભગવાનની પ્રસન્નતા તો એવી હોય કે આવી જે સ્ત્રીઓ હોય, અપ્સરાઓ હોય, કોઈ પણ હોય, એમને ભગવાન તો મોક્ષ તો અપાવી દે છે. પણ અહીં શું થયું કે આત્મા પાસેથી એટલે ભગવાન પાસેથી જ કુદરતી રીતે બંધન કરાવનારા કર્મો, એટલે જેવી રીતે કે કંસને ભયથી અને શિશુપાલ દ્વેષથી અને જે બીજા હતા એ બધાને કામથી, તો કુદરતી રીતે જેનાથી બંધન થાય છે એવા કર્મો પણ મોક્ષ આપનારા થાય છે. તો હવે આ અપ્સરાઓના કેસમાં એવું થવું જોઈતું હતું ને કે એ લોકો કામથી ભગવાનની પાસે આવી તો એમનો મોક્ષ થવો જોઈતો હતો. એ તો થવું જ જોઈતું હતું, થાય છે. છતાં પણ આ અપ્સરાઓ ભગવાનની સન્નિધિથી પોતાની અંદર જ દોષ અનુભવતી, મોહ કરનારી અને ગુસ્સાવાળી થઈ. તેથી તેમના સંકલ્પનો નાશ થયો. એમને મોક્ષ ના થયો. આ અપ્સરાઓને એનું કારણ બતાવશે પછી આગળ. પણ એમનો મોક્ષ ના થવો. કુદરતી રીતે તો શું હતું કે ભગવાન તો આવાઓને જે ગુણ બંધન કરાવનારા છે, એ જો કોઈ પણ દ્વેષ વગેરેથી ભગવાનની સામે જાય છે તો ભગવાન એવાઓને પણ મુક્તિ આપી દે છે. એ તો આપણે ભાગવતજીમાં બધે જોઈએ જ છે. પણ છતાં પણ આ અપ્સરાઓ ભગવાનની સન્નિધિથી પોતાની અંદર જ દોષ અનુભવતી, કેમ કે એ મોહ કરાવવા ગયા અને પોતાને જ મોહ થઈ ગયો, તો એમને દોષનો અનુભવ થયો એમને, અને ગુસ્સાવાળી થઈ. તેથી એમના સંકલ્પનો નાશ થયો. એમને સંકલ્પ શું કર્યો હતો ઇન્દ્રની સામે કે અમે ભગવાનમાં મોહ પ્રગટ કરીશું, નહીં તો અમારા દેહનો ત્યાગ કરીશું. તો એ સંકલ્પ એમનો જે હતો, જે વ્રત, એ એમના વ્રતનો નાશ થઈ ગયો. હવે કેમ આવું અહીંયા કહેવું પડ્યું અપ્સરાઓના માટે? તો આ કોઈ નમાલી ન હતી, પરંતુ દેવતા રૂપ દેવીઓ હોવા છતાં વ્રતનો ત્યાગ કરનારી થઈ. એટલે આ કોઈ જેવી તેવી સ્ત્રીઓ હોય અને એમના વ્રતનો ભંગ થાય તો એવો વિષય તો કોઈ અહીંયા આગળ આવા શાસ્ત્રોમાં વર્ણિત ના કરવાનો હોય. પણ આ કોઈ એવી નમાલી સ્ત્રીઓ ન હતી, પરંતુ દેવતા રૂપ દેવીઓ હતી. એટલે બધી અપ્સરાઓ હતી, અલૌકિક, મતલબ વિશેષ પ્રકારના ગુણો વાળી હતી. તો એ દેવતા રૂપ દેવીઓ હતી, છતાં વ્રતનો ત્યાગ કરનારી. વ્રતનો ત્યાગ શું હતો? એ દેવતા રૂપ જે દેવીઓ હોય એમનું વ્રત શું હોય કે દેવોનું સત્ય બોલવું એ વ્રત છે, તેનો ત્યાગ કરનારી થઈ. એમનો વ્રતનો ત્યાગ થઈ ગયો. કેવી રીતે કે ઇન્દ્ર સમક્ષ એમણે કહેલ કે કાર્ય પાર પાડીશું. ઇન્દ્ર સમક્ષ એમને શું લીધી હતી? વ્રત શું ધારણ કર્યું હતું કે અમે કાર્ય પાર પાડીશું. શું કાર્ય? કે ભગવાનમાં મોહ કરાવીશું, કાં તો કાર્ય પાડીશું અથવા દેહનો ત્યાગ કરીશું. જો ભગવાનમાં અમે મોહ પ્રગટ ના કરાવી શક્યા તો અમે દેહનો ત્યાગ કરાવીશું. તો એટલે પરંતુ દેવતારૂપ દેવીઓ હોવા છતાં વ્રતનો ત્યાગ. હવે દેવતારૂપ તો એ લોકો તો સત્ય બોલનારા હતા, છતાં પણ એમનું વચન સત્ય થઈ શક્યું નહીં. હવે ભગવાનમાં તો મોહ ઉત્પન્ન ના કરાવી શકી, તો પછી એમના દેહનો તો ત્યાગ થવો જોઈએ, પણ એ પણ ના થયું. એટલે એ કેવી થઈ? વ્રતનો ત્યાગ કરનારી થઈ. આમનું ઉપાસનાથી વ્રત સિદ્ધ કરવાનું તો દૂર રહ્યું. વ્રતનો ત્યાગ કરનારી થઈ. હવે ખરેખર તો જો ભગવાનની ઉપસમીપમાં જો જાય, કોઈ પણ વ્યક્તિ જાય, તો વ્રત તો સિદ્ધ થવું જોઈએ, પણ એ કાર્ય એમનું સિદ્ધ થયું નહીં. કહેવાનો મતલબ એ છે. કેમ ના થયું? તો કામના સૈન્યરૂપ શબ્દથી આમની ક્રિયાશક્તિ કહેલી છે. એટલે બહુ ખૂબ ક્રિયાશક્તિ વાળા હતા. એટલે સાક્ષાત કામદેવની સેના હોય એટલે એ કેવી હોય એનું વર્ણન હવે અહીંયા કરે છે કે કામના સૈન્યરૂપ શબ્દથી આમની ક્રિયાશક્તિ કહેલી છે. તું તો શબ્દથી સ્ત્રીઓ અબલા અને કાર્ય કરવાની શક્તિ વિનાની હોવાનો વિચાર નકારી કાઢેલો છે. કે સામાન્ય સ્ત્રીઓની જેમ તમે ના સમજશો કે આ સ્ત્રીઓ પણ એવી અબલા હતી અને કોઈક એવા ભાવથી આવી હોય તો ભગવાન એમને માફ કરી દે અને એમનો મોક્ષ કરી દે. તો એવો વિચાર અહીંયા કરવાનો આવશ્યક નથી કે આ અબલા હતી એવો વિચાર કરવાનો, કે શક્તિ વિનાની હતી એવો વિચાર કરવાનો ના પાડી છે.
અંગ વિનાનાની પૃતનાહા સેનાઓ હતી. અંગ વિનાની એટલે અનંગ. આપણે કામદેવને જો અનંગ કહેતા હોઈએ તો એવી એ કામદેવની સેનાઓ હતી. હવે તેના શરીરનો નાશ થવાથી ભય પામતી ન હતી. એટલે એટલી શક્તિવાન હતી કે ભગવાનમાં મોહ ઉત્પન્ન કરવા માટે એ કોઈ એમ કહે કે ભગવાનની સામે જાય તો ભગવાન તો પોતાના સુદર્શન ચક્રથી આપણા નાશ કરી દે, તો એવાથી પણ એમનો ડર ન હતો. કેમ ડર ન હતો? કેમ કે અનંગની સેના હતી, એટલે જેમને અંગ જ ન હતા તો પછી મરવાનો તો નાશ થવાનો તો એમને ભય જ ન હતો. તો એટલી બધી શક્તિશાળી હતી આ બધી. તો તેના શરીરનો નાશ થવાથી ભય પામતી ન હતી અને આકાર વિનાના ન જણાય એવા પ્રકારથી ઘાત કરાવનારી હતી. એટલે માઇક જે આપણે પ્રત્યક્ષ જોઈ ના શકીએ એવા પ્રકારથી. એટલે કોઈ આપણે હિપ્નોટિઝમ કરીએ, હિપ્નોટિઝમ કોઈ કરતું હોય તો આપણે પ્રત્યક્ષ રીતે જોઈ નથી શકતા, એમ પ્રકારથી એ મોહ ઉત્પન્ન કરનારી શક્તિવાળી હતી. એવી હોવા છતાં પણ માત્ર સંબંધ પણ પ્રાપ્ત કરી શકી નહીં, ભગવાનનો સંબંધ પણ પ્રાપ્ત કરી શકી નહીં. ભગવાનમાં સ્ત્રીઓએ કરેલ કોઈ પણ, એટલે આ લોકોએ જેટલી કંઈ પણ ચેષ્ટાઓ ભગવાનમાં કામ ઉત્પન્ન કરવા માટે કરી તો એનાથી ભગવાનમાં જરાય ખળભળાટ થયો નહીં એવો અર્થ છે. એટલે ભગવાનની પ્રસન્નતા તો અહીંયા વર્ણિત નથી કરવામાં આવી કે આમનો મોક્ષ થયો કે શું થયો, એ બધો 11મા સ્કંદનો વિષય છે. પણ ભગવાન બહારના દોષરૂપ જે કામના છે એ કામના વિનાના છે. એ અહીંયા આગળ એમનું મુખારવિંદ મતલબ ભગવાનની પ્રસન્નતા કેવી છે તો એ કામના અભાવરૂપી જે ગુણ છે એના કારણે પ્રગટ થતી ભગવાનની પ્રસન્નતા છે. તો અહીંયા આગળ ભગવાનનું મુખ કેવું છે અને ભગવાનની પ્રસન્નતા કેવી છે એ બે ગુણના વર્ણન નર અને નારાયણથી કરેલા છે. જે મને આટલું સમજાયું છે અને મારો શ્લોક સંપૂર્ણ થયો અને મારું નિરૂપણ પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. જે કઈ હોય વિચાર કોઈ? હા જી, દંડવત પ્રણામ. આમાં આ જે લખ્યું છે ને કે અપ્સરાઓ ભગવાનની સન્નિધિથી પોતાની અંદર જ દોષ અનુભવતી, મોહ કરનારી અને ગુસ્સાવાળી થઈ. એટલે એ લોકોને પોતાને જ અંદર ગિલ્ટી ફીલ કરે છે કે હવે ખોટું આવી રીતે વર્ત્યું. એ રીતે લેવાનું છે જે દીદીબેન? હા, મને તો એવું સમજાય. હા હા, ભગવાનની, કેમ કે પહેલા તો એ લોકો એવું વિચાર્યું કે અમે ભગવાનમાં મોહ કરીશું, પણ ભગવાન પાસે ગયા તો એમને પોતે જ મોહિત થઈ ગયા કે એમની આટલી બધી ચેષ્ટાઓથી ભગવાનને તો કોઈ ખળભળાટ જ ના જોવાયો ભગવાનમાં. તો એ પોતે જ મોહ થઈ ગયા કે આ કેવું સ્વરૂપ છે, તો નક્કી આ ભગવાન નક્કી આત્મા છે. પછી એમને એવું થયું એટલે એ પોતે જ મોહિત થઈ ગયા એમ. જી હા, થયું. હા, અને જે આ તપ કરે તો નારાયણ કે આપણા ભગવાન બી તપ કરે છે, તો એ કોનું તપ કરે? એટલે અહીંયા એ આખો વિષય અલગ છે કે નર અને નારાયણ આ સૃષ્ટિના કલ્યાણ માટે બદ્રિક આશ્રમમાં કોઈ જગ્યાએ તપ કરે છે. એ આખો વિષય અલગ છે અલકાબેન. પણ અહીંયા આગળ તો નારાયણનું સ્વર. હા અલકાબેન, હા બોલો. એટલે મારે એ જ જાણવું છે કે તપ કરે તો કોનું કરે ભગવાન? પેલા હું પેલા સ્કેલ પર કહું છું, નર ને નારાયણ ની વાત અલગ છે, પણ ભગવાન જે તપ કરે છે અત્યારે બી, તો એ કોનું તપ કરે? એવો વિષય ક્યાં આવ્યો અહીંયા આગળ? અહીંયા એવો વિષય આવ્યો કે ભગવાનનું તપ કેવું છે કે એ વાણીનો સંયમ, એ ભગવાનનું તપ છે. પણ એમાં વિશેષતા શું છે કે જો વાણીનો સંયમ રાખીએ તો ક્રોધ પ્રગટ થઈ જાય, તો ક્રોધ પણ જેમનામાં નથી એવો વાણીનો સંયમ જેમનામાં છે એવું ભગવાનનું તપ છે. કહેવાનો મતલબ એ છે. બરાબર છે, એટલે આમાં તો સમજાય છે. હા, આવ્યું ને થઈ ગયું. હા, એ જ આવ્યું. પૃથ્વીબેન પ્રણામ છે જી. અહીંયા જે પૂછ્યું ને કે હમણાં જે અલકાબેને પૂછ્યું, તો અહીંયા એવું કહ્યું છે પહેલા કે અવલોક હોય એટલે ઉલટા પ્રકારથી થયેલ નાશ આત્મા પાસેથી જ કુદરતી રીતે બંધન કરાવનારા કર્મો પણ મોક્ષ આપનારા થાય છે.
એટલે જે એમને એક્ઝામ્પલ પણ આપ્યું શિશુપાલનું ને એનું, તો એ સમજાયું. પણ પછી અહીંયા જે અપ્સરાઓનું કહ્યું ને, તો એનું એમને મોક્ષ એટલા માટે નથી મળ્યો કારણ કે મોહ કરનારી અને ગુસ્સાવાળી થઈ, એવી રીતે આની સાથે આને જોડવાનું છે. એ વિષય કેમ કે બેલાબેન એ વિષય અહીંયા આગળ પૂરો નથી કર્યો. એમ અહીંયા ઉપર કહ્યું ને કે જો 6 નંબર જેના પર લખેલું છે ને પહેલી લીટીમાં, એમાં દોષ કરનારાઓને એ વર આપવો એ પ્રસન્નતા, એ 11મા સ્કંદમાં વિસ્તારથી કહેવાશે. એટલે આ અપ્સરાઓએ ભગવાનમાં દોષ કર્યો અને એવાને પણ વર આપ્યું ભગવાને, તો વર કેવી રીતે આપ્યો એ વિષય અહીં વર્ણિત કરવામાં નથી આવ્યો. એ 11મા સ્કંદમાં કહેવામાં આવશે. અહીં માત્ર દોષનો અભાવ કહે છે. એટલે ભગવાનમાં એ લોકો કામ પ્રગટ ના કરી શક્યા, એટલે ભગવાન કામનાઓ વગરના છે, કામનાઓનો અભાવ છે ભગવાનમાં, એ વિષય અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પણ જો કોઈને 11મા સ્કંદના આ વિષયની કોઈ સ્ફૂર્તિ થતી હોય કે પછી આ અપ્સરાઓનું શું થયું, તો એ બતાવી શકે છે. મને મળ્યું નહીં આ જે. હા, સાચી વાત. એ મને લાગે છે 4થા સ્કંદમાં નરનારાયણનું ચરિત્ર આવે છે ને, તેમાં જ આવે છે. અને એક અપ્સરાને ઇન્દ્રની ભગવાન નારાયણ એમના ઉરુ કે કશાકથી એક અપ્સરાને ઉત્પન્ન કરે છે અને એ પછી ઇન્દ્રને ભેટ આપે છે. એ એમ ત્યાં વર આપેલો છે એવું મને ધ્યાન છે. પણ આ જે અપ્સરાઓ આવી છે જે ભગવાનને પ્રસન્ન કરવા માટે, એમને તો કોઈ વર નથી આપ્યો એવું મને ધ્યાન છે. એટલે એમને મોક્ષ પણ નથી આપ્યો અને વર પણ નથી આપ્યો, એવું છે ને જે? મને કથાનું અનુસંધાન નથી. તમને એ વિષય ત્યાં હોય ઉપસ્થિત અને પુસ્તક પણ હોય તો જરા જોઈ લો. એ 11મા સ્કંદમાં છે, પણ અહીંયા કહેલું જ છે કે 11મા સ્કંદ, પણ કોટેશન નથી અહીંયા આગળ 11મા સ્કંદમાં ક્યાં આગળ છે. હા, એ હું જોઈ લઈશ. અને અહીંયા જે કહ્યું ને કે પ્રીતિબેન, કે તમે જેવું કીધું કે જુદા અવયવથી કરેલું તપ ઉત્તમ હોતું નથી, એમાં તમે આગળનું જે મનન કરીને જે તપ કર્યું એ ઉત્તમ નથી એવું કહ્યું. તો જે મને એવું સમજાયું કે જુદા અવયવથી એટલે કોઈ એક પગે ઉભા રહીને તપ કરે કે હાથ ઊંચા કરીને તપ કરે, એવું હું સમજી હતી. તો એવું લેવાનું કે આ મનનનું તપ લેવાનું? કેમ કે અહીંયા આગળ 5 નંબરની ફૂટનોટમાં આગળના શ્લોકનો રેફરન્સ લીધો છે ને, એટલે મેં એ લીધું બેલાબેન, કે તાપ ઉત્પન્ન કરનારી અંદરની ક્રિયા રૂપ તપ, તો એ તો અહીંયા આગળ બતાવ્યું. અને ગયા શ્લોક 5માં તો વિચાર રૂપ તપ કહેલ, એટલે મેં આની સાથે કોરિલેટ કર્યું કે માનસિક તપ કરતા કાયિક તપ ઉત્તમ છે. એ મેં એટલા માટે, કેમ કે ફૂટનોટમાં એવી રીતે કરેલું છે એટલા માટે. બેલાબેન, હા, એટલે જે આમાં માનસિક તપ લેવાશે કે બીજા અવયવ એટલે શરીરના બીજા અવયવ એવું લેવાશે? એ વિચારવું જોઈએ, એ મને નહીં ખબર પડતી. હો, એક તો આજે તપોભંગ માટે ઇન્દ્ર દ્વારા અપ્સરા મોકલાવવામાં આવી હતી. એના પ્રસંગમાં આટલો ખુલાસો અહીંયા છે કે જ્યારે અપ્સરાઓ ત્યાં પહોંચી અને ભગવાને નેત્ર ખોલ્યા તો ત્યાં દેખાયા એ લોકો તપોભંગ માટે આવ્યા છે તે. અને એમને એ ભય થયો કે હવે કદાચ એમના ક્રોધથી આપણે ભસ્મ થઈ જઈશું અથવા શાપિત થઈ જશું. તો એવું કંઈ થયું નહીં અને ભગવાને એ જ તપની મુદ્રામાં જ રહીને એમનું સ્વાગત કર્યું અને પ્રસન્નતા પોતાની પ્રકટ કરી. એનાથી હું અપ્રસન્ન નથી એવું કહ્યું. ત્યારે એ લોકોએ આ વાત કહી કે ઇન્દ્રના દ્વારા પ્રેરિત થઈને એ લોકો અહીંયા આવ્યા હતા. કામદેવે પણ ક્ષમા યાચના કરી કે આપ અમારા ઉપર કૃપા બનાવી રાખો હંમેશા. સ્તુતિ પણ ત્યાં કરી.
તે વખતે પછી જે અપ્સરાઓ હતી એમાંથી ઉર્વશી કામદેવની સાથે સ્વર્ગમાં ગઈ. એટલે તમે જે કહ્યું હતું ને કે ઉરુથી એમની ઉત્પત્તિ બતાવવામાં આવી છે, એ ઉર્વશી છે. એ પ્રસન્નતા થઈને જે વર આપ્યો એ પ્રસન્ન વર થયો ને, વરદાન. અને આ જે અહીંયા તપનું જે કહ્યું છે એ તપ જે અવયવ એટલે શરીરના અવયવ લેવાશે કે માનસિક અવયવ, એ મને થોડું કન્ફર્મ કરવું. હા, એ જોશો કોઈને કંઈક સમાધાન કરવું હોય આમાં. હા, દંડવત પ્રણામ છે. મારો એક પ્રશ્ન પણ છે અને આ બાબતમાં એવું લાગી રહ્યું છે કે મુખથી જુદા અવયવથી કરેલું, એટલે એમાં બધી પ્રકારના આવી ગયા, મનથી પણ આવી ગયું ને બાકી એમને જે એક્ઝામ્પલ હમણાં આપ્યું એક પગે એ બધા આવી ગયા એવું લાગી રહ્યું છે. મને જે એવું લાગે છે કે અવયવોથી કરેલું કરતા મુખનું ઉત્તમ છે, પણ મુખથી કરતા તો માનસિક રીતે કોઈ તપ કર્યું હોય વધારે ઉત્તમ ના થાય છે? અહીંયા તો આ વાતનું જ નિરૂપણ છે. સ્વતપ પ્રભાવ એનું આ વર્ણન છે. અને ત્યાં આચાર્ય ચરણ તપોહિ વક્તૃસ્વૈવ તપઃ, મુખનું જ તપ છે એ મુખ્ય તપ છે, એટલે એની પ્રમુખતા બતાવી છે. અને એમાં આ મહાનારાયણ ઉપનિષદનું વચન પણ છે, તપો નાનશનાત પરમ. અનશન એટલે ભોજન ન કરવું, એનાથી મોટું બીજું કોઈ તપ નથી, એવી શ્રુતિ ત્યાં છે. અતો અવયવાંતરેણ કૃતમ તપો ન ઉત્કૃષ્ટમ ભવતી. એટલે મુખ સિવાયના બીજા અવયવોથી થતું જે તપ છે એ ઉત્કૃષ્ટ, એટલે ન જોવું કે ન સાંભળવું, સ્પર્શ ન કરવો વગેરે વગેરે, તો એ ઉત્કૃષ્ટ નથી, પરંતુ અનશન છે એ સૌથી ઉત્કૃષ્ટ તપ છે. એટલે અહીંયા વાક્કૃતમ અનશન કૃતં ચ તપ, વાણીનું અને કંઈ આહાર ન લેવો, આ બે અહીંયા તપ કયા છે. એ મુખ સંબંધી તપ જ છે. હા જી જી એ થયું. અને જે મને હજુ એક પ્રશ્ન એવો હતો કે આપણે બીજા કોઈ ભાગવતી વાંચીએ ને તો આ જે બધા શ્લોકો આવી રહ્યા છે એને કોઈ પણ જગ્યાએ બીજા અધ્યાયના જે આ શ્લોકોનો રેફરન્સીસ આવી રહ્યો છે એની સાથે જોડ્યા નથી. એટલે આપણે જો ત્યાં વાંચીએ ને તો આપણને અવતાર વંચાય, પણ આ બધું જે જોડ્યું છે પ્રભુના શ્રીઅંગ ને પ્રભુના જે આભૂષણો છે એવી રીતે એની સાથે, તો આમાં અહીંયા કઈ પુરુષોત્તમજી કે કોઈએ આ મહાપ્રભુજી જે જોડ્યું છે એ બાબતમાં કઈ વિશેષ કશું કહેલું છે? અમારી શરૂઆત થઈ ત્યારે જ આ વાત કહીને આવ્યા ને, આનો ઉપક્રમ થયો ત્યારે જ આ વાત થઈ. હા, એટલે ભાગવતાર્થમાં ને એમાં થયું, પણ આમ વિશેષ બીજું કશું જ નથી એવું એ છે. હા, બીજું તો વિશેષ. હા જી જી પ્રણામ જી. હા જે મને અહીંયા છે ને સુબોધિનીમાં જે છઠ્ઠી લાઈન છે ને ત્યાંથી સમજ નથી આવતું થોડું, કે નર એટલે સૂત્રરૂપ જલનો પિતા જીવ અને જલના આધાર તરીકે અને જલ ઉત્પન્ન કરનાર તરીકે એકના જ બે કહેલા છે, ત્યાંથી એ થોડુંક નથી સમજમાં આવી રહી. એ 2-3 લીટી કે જલનો આધાર તરીકે સર્વ રસોનું ગ્રહણ અને જીવ તરીકે વાણીનો વ્યવહાર, એ 2-3 લાઈન નથી સમજમાં આવી રહી છે. હા, કરો સમાધાન. હા, આજે જે મને તો આટલું જ સમજાતું હતું કે જીવ તરીકે એ વાણીનો વ્યવહાર થાય છે એ મુખમાં, અને જલ તરીકે એ રસના સર્વ રસોને ગ્રહણ કરનાર છે. પણ અત્યારે હું આપને રિક્વેસ્ટ જ કરતી હતી કે થોડો આવી રીતે જે આપ થોડું વધારે સમજાવો તો સારું છે. તો એ મને પણ સમજવું છે.
હા શરદભાઈ, હું એ જ કીધી હતી કે એક તપ અને પ્રસન્ન મુખ વાળું આ બે વિરોધ છે, એ ભગવાન પાસે ભગવાનથી થઈ શકે. તેથી ભગવાન આવા ઉત્તમ ગુણો બતાવી રહ્યા છે. કેટલા ઉત્તમ છે કે પ્રસન્ન મુખ હોય તો તપ ન હોય, ને તપ હોય તો પ્રસન્ન મુખ ન હોય. તો મુખ્ય અહીં પૂછ્યું હતું ને કે તેથી અવયવ એટલે પ્રસન્નતા એ મુખ્ય તપનું અહીં વિશેષતા બતાવી છે. એટલું કેવું હતું. શરદભાઈ થઈ ગયું. હવે આ બધા પૂછ્યું ને એટલે થઈ ગયું. પ્રણામ. દંડવત પ્રણામ. જે વાણીનું તપ એટલે મૌન રહીને આપે ગયા વખતે કહેલું છે, એટલે હું ખાલી કહેવા માંગતી હતી. પ્રણામ. જે એ તો ભગવદ્ ગીતામાં મૌન ને વાંગમયમ તપમુચ્યતે એમ કહ્યું છે, એ વાત છે. અને આમ પણ એનો અર્થ એ થાય જ છે. અહીંયા પણ ક્રોધયુક્ત વાણીનો પ્રયોગ ન કરવો અને એના સ્થાને પ્રસન્ન મુખથી આશીર્વાદ આપવા, એ પણ અહીંયા જે તપનો સ્વભાવ છે એનાથી વિપરીત અહીંયા ગુણો પ્રભુમાં પ્રકટ બતાવ્યા છે. હા જે પ્રણામ. હા જે પ્રણામ. હા મને પણ આગળ ભાઈએ પ્રશ્ન પૂછ્યો તે જ મને છે. જલો નારાજ છે એ વ્યુત્પત્તિ, નારાયણની વ્યુત્પત્તિ કરી છે ને, અને પછી નર એટલે સૂત્રરૂપ જલનો પિતા જીવ, એ પાછીની લઈ તો નથી સમજાતી. છે પ્રણામ. છે એ મને લાગે પાર્થ ભાઈએ પૂછ્યું, કોઈ પૂછ્યું ખરું? આમાં જે મૂર્ત્યામ નારાયણો નરઃ એ જે કહેવામાં આવ્યું કે દક્ષપુત્રી મૂર્તિથી આ જે પ્રકટ થયા છે, એમાં નારાયણ શબ્દનો જે પ્રયોગ કરેલો છે એની અહીંયા વ્યુત્પત્તિ આપી છે. આપો નારા ઇતિ પ્રોક્ત, એમાં જલને નારા કહેવાય છે, અને જલ જેનું અધિષ્ઠાન છે અથવા નિવાસ છે એ નારાયણ. એવી રીતે એ જલમાં પ્રતિષ્ઠિત છે. હવે એમાં આ જે અવતાર જે આખો છે એને પ્રસન્ન વક્ત્રમ સાથે કઈ રીતે જોડી શકાય? તો પ્રસન્નતા અને મુખ, તો જે મુખ છે એના સંબંધમાં આ ખુલાસો કર્યો છે કે એમાં સર્વ રસો હોય છે. તો એને લઈને અહીંયા નિરૂપણ કર્યું છે કે આ જે મુખ એને આદ્ય અંશ કહેવાય છે, એ જલમાં પ્રતિષ્ઠિત છે, અને નર જે છે એ સૂત્ર પ્રાણરૂપ છે, એ જલનો પણ જનક છે. એટલે એ જલનો જનક પણ છે અને જલનો અધિષ્ઠાન પણ છે. અને એ બંને પદાર્થ છે એ અહીંયા પ્રસન્ન વક્ત્રમથી ભગવાન મુખના રૂપમાં વર્ણિત કરવામાં આવી રહ્યું છે. તો જલાધાર હોવાને કારણે બધા રસોનું ગ્રહણ પણ કરે છે, અને જે વાણી વ્યવહાર છે એ સૂત્રાત્મક હોવાને કારણે એ સૂત્રનો સંચાલક વાણી વ્યવહાર પણ મુખથી થાય છે. એટલે નરનારાયણ આ બંને રૂપમાં ભગવાનના શ્રીમુખારવિંદનું પ્રાકટ્ય છે, જે પ્રસન્ન વક્ત્રમ 2:8 થી કહેલું છે. તે 2:8 થી જે તમે પૂછી રહ્યા હતા એ જ પ્રશ્નનો અહીંયા ઉત્તર છે કે બેલાબેન કે 2:8 જે કહેલું છે એની સાથે આનો કેવી રીતે સમન્વય છે? તો એ સમન્વય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એનો ઉપક્રમ તો અધ્યાયના આરંભમાં જે ઉત્થાનિકા કહી છે ત્યાં જ એ વાતનો ખુલાસો કરીને કહ્યું છે શ્રી મહાપ્રભુજીએ કે જડ પદાર્થની ઉત્પત્તિથી નિર્ણય કહીને સર્વ ગુણો સહિત અંતર્યામીની ઉત્પત્તિ અહીંયા
ક્રમિક રૂપથી કહેવામાં આવે છે, કારણ કે એમ થતા એક એક ગુણનું એવું મહાત્મ્ય જાણવામાં આવતા સર્વ ગુણવાળાનું ઘણું જ મહાત્મ્ય સિદ્ધ થશે. અંતર્યામીના સ્વરૂપમાં કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ એ શબ્દથી 2:8 જે ભગવાનનું સ્વરૂપ જણાવ્યું છે એનો અહીં વિભાગથી અવતારો કહેવામાં આવે છે. તો એ ઉપક્રમ છે મહાપ્રભુજીએ કારિકા સમાપ્ત થયા પછી જે ઉત્થાનિકા છે પહેલા શ્લોકની, એમાં આ વાત સમજાવી છે. પછી દરેક શ્લોકની ઉત્થાનિકામાં તે બીજા અધ્યાયના શ્લોકનો પ્રતીક આપી અને એનો આ અવતાર છે એ વાત આપ આજ્ઞા કરતા જાય છે. હા જી જી જી. પણ આ જે મહાપ્રભુજીએ કર્યું છે એ મહાપ્રભુજીનું વિશિષ્ટ છે. આવું કોઈ બીજી જગ્યાએ વાંચ્યું નથી, એટલે એટલા માટે મને થયું. એટલે મહાપ્રભુજીએ જ આ રીતે જોડ્યું છે, રાઈટ? ઉત્થાનિકા કહીને અને પછી સુબોધનીજીમાં પણ એવું સમજાય ને? ભાગવત ઉપર બીજી ઘણી બધી 20 જેટલી ટીકાઓ છે. આપણે જોયા પછી આ વાતને કહી શકીએ. કોઈ પણ શકે ન પણ. જી જી જી. મેં તો પેલું ભાગવતજીના શ્લોકો જોયા ને, તો એમાં તો સીધું વર્ણન જ આવે છે, એટલે મને પ્રશ્ન થયો. હા, સમજાયું. હા જી, પ્રણામ જી. લોકમાં તો આ ન હોય, તો ટીકાકારો છે એ લોકો. પેલી અપ્સરાઓની જે વાત હતી ને, તો 11:4-8 અંદર આવે છે કે ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતું જ છે. કામદેવનું સૈન્ય ભગવાન નર નારાયણના પ્રભાવને જાણીને ભયથી કાંપવા લાગ્યું. કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્ન વદને અભયદાન આપતા કામદેવને કહ્યું કે હે મદન, વાયુદેવ અને અપ્સરાઓ, અમે આપનું સ્વાગત કરીએ છીએ. તમે ગભરાયા વિના અમારા આશ્રમના અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો. 8મા શ્લોકમાં આટલું એટલે અભયદાન આપ્યું છે એવું આવ્યું છે. એટલી ખબર પડી. ધન્યવાદ. હા જે સૂત્રરૂપ જલનો પિતા જીવ એ કેવી રીતે સમજાય? જે નર એટલે સૂત્રરૂપ જલનો પિતા જીવ, પાછો જીવ આવ્યો ને એટલે એ નથી ખ્યાલ આવતો. 11:8 છે ને? આજે મારો અવાજ સંભળાયો છે? હા, શું કહો છો? હા, નર એટલે સૂત્રરૂપ જલનો પિતા જીવ, એ ના સમજાયું છે મને. હા હા. નરહ ઇતિ સૂત્રાત્મા જલ પિતા. નર અને નારાયણ બે છે ને, તો નારાયણથી તો જલ સમજાઈ ગયું કે જલમાં રહે છે તે. તો નર શું છે એ કહી રહ્યા છે કે જે સૂત્રાત્મક પ્રાણ છે એ નર છે, નરાવતાર. તો એક તો જલાધાર થઈ ગયું અને એક જલનો જનક થઈ ગયો. એટલે મુખની અંદર આ બંનેનો સમાવેશ થઈ ગયો કે જલાધાર હોવાથી બધા રસનું ગ્રહણ કરનારો અને નરરૂપ જે સૂત્રાત્મા છે તેનાથી વાણીનો વ્યવહાર થનો. એમ ઉભયાત્મક જે વક્ત્ર એટલે મુખ છે એ નરનારાયણ રૂપથી પ્રકટ થયું. પ્રણામ. એટલે એમાં મારે એક ક્વેશ્ચન એવો હતો કે એ તો ગઈ વખતે મેં પણ લખેલું છે કે સર્વ રસોનું ગ્રહણ અને જીવ તરીકે વાણીનો વ્યવહાર. તો જીવ તરીકે વાણીનો વ્યવહાર એના ઉપર લખેલું છે કે સૂત્રાત્મા પ્રાણ. પણ હવે આપણે સૂત્રાત્મા પ્રાણ એ તો પ્રાણના સંબંધમાં, એટલે આસન્ય જે મુખ્ય પ્રાણ છે એના સંબંધમાં કહીએ છીએ ને, તો પછી અહીંયા એને જ અહીંયા જીવ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, એના માટે જ છે.
એટલે જીવ તો મને એમ છે કે આ નર શબ્દના અર્થ તરીકે અહીંયા વપરાયો છે, પર્યાય તરીકે. અચ્છા. મૂળમાં જે કહ્યું છે ને, નારાયણો નર ઇતિ સ્વતપ પ્રભાવ, તેમાં એક તો નારાયણ અને બીજો નર. નરનો મતલબ જીવ. મૂળમાં અહીંયા જીવ શબ્દનો ક્યાંય પ્રયોગ નથી, પણ સૂત્રાત્મા છે. સૂત્રાત્મા તરીકે જ જીવ કહેવાયું છે. એટલે નર કહો ચાહે સૂત્રાત્મા જીવ કહો, બંને એક જ વાત. હાજી. અને એક આજે અલકાબેને જે કોટેશન વાંચ્યું ને ચોથા સ્કંદનું, એટલે અહીંયા આગળ ખાલી એટલું જ લીધું છે કે ગુણનો શું કહેવાય છે કે કામનો અભાવ એ ભગવાનનો સહજ ગુણ છે, પ્રભાવ નથી. તો અને પછી આગળ એવું કહ્યું કે ખાલી એટલું જ અહીંયા વર્ણન કરવાનું છે કે ભગવાનમાં એ કામના રૂપ જે દોષ છે, કામ રૂપ, એ દોષ ભગવાનમાં નથી. અને આ કામદેવજીની જે કામદેવની જે સેનાઓ છે આ બધી, એને અહીંયા આગળ એનો નાશ નથી બતાવ્યો. તો જે તે વખત મેં એવું વિચાર્યું હતું કે જો પછી એ કામની સેનાઓનો નાશ થઈ જાય તો પછી કામનાઓ રહી જ ના જાય, તો પછી સૃષ્ટિ કેવી રીતે ચાલે? તો એટલે એમનો નાશ નથી બતાવ્યો. પછી અલકાબેને પ્લસ એમાં એમ ઉમેર્યું કે એમને અભય આપ્યું છે. તો આપણે એવું વિચારી શકાય કે એટલે એમનો મોક્ષ ના થયો, કે એમનો દેહનો એ લોકો ત્યાગ ના કરી શક્યા, વ્રત લીધું હતું છતાં પણ, એવું આપણે વિચારી શકીએ છીએ. એમાં દેહ તો હતો જ નહીં પૃથ્વીબેન એમનો. ના, એટલે એમને તો એવું વ્રત જ લીધું હતું કે જો અમે ભગવાનમાં મોહ ઉત્પન્ન ના કરી શકીએ તો અમે અમારા દેહનો ત્યાગ કરીશું. કોઈ બી રીતે પોતાનો નાશ કરી શકતા હતા એ લોકો, પણ એવું એમને ના કર્યું. જો એવું થયું હોતે તો પછી સૃષ્ટિનો કામ જ ખતમ થઈ જતો. એવું વિચારી શકાય છે જે આપણે? એમ પૂછું છું. ફરી જુઓ વિચાર, શું લાગે છે? આ જ પ્રસંગમાં એવું લઈ શકાય, આમાં બાકી ઇન જનરલમાં ના લઈ શકાય, એવું સમજાય. એટલે પ્રસંગના અનુસાર તો એ વાત છે ને કે ઇન્દ્રે તપોભંગ માટે આ લોકોને મોકલ્યા. તે વખતે આ લોકોએ ગર્વથી આ વાત કહી કે અમે અમારું કાર્ય સંપન્ન કરીશું અને નહીં કરી શકીએ તો દેહ ત્યાગ કરીશું. મુખ્ય વસ્તુ અહીંયા એ છે કે ભગવાનના સામે, નરનારાયણના સામે આ જે અપ્સરાઓ છે એમણે પોતાના વ્રતને પણ પાડી ન શક્યા. એટલે અસમર્થતા એમની ત્યાં બતાવવામાં આવી રહી છે અને પ્રભુનું અહીંયા મહાત્મ્ય બતાવવામાં આવી રહ્યું છે. આગળ બીજો બધો વિષય આનો પ્રભાવ પડે કે ન પડે એ જુદી રીતે વિચારવાનો વિષય છે. અહીંયા જે વર્ણન છે એ તો પ્રભુના મહાત્મ્યને જ બતાવવાનું પૂરતું છે કે ભગવાન જે તપનિષ્ઠ હતા એમનો એવો પ્રભાવ હતો કે જેને જોઈને કામદેવની સેના રૂપ જે અપ્સરાઓ હતી એ લોકોએ ન તો પોતાનો રૂપ સૌંદર્યનો પ્રભાવ પ્રકટ કરી શક્યા, એટલે કામ પેદા કરી શક્યા ભગવાનમાં, કે ન પોતે પોતાનું બોલેલું પાડી શક્યા. બીજું અહીંયા વિચારવા જેવું નથી. બરાબર ને? હાજી. ને બોલેલું પાડી ન શક્યા એનું કારણ એ છે કે ભગવાને પછી એમને સત્કાર આપી અને એમને એમ કહ્યું ને કે હવે તમે ભલે પોતાના સ્થાન પર જાઓ. તો એ એમનાથી એમને નિર્ભય રહેશે એવું ભગવાને એમને આશીર્વાદ પણ આપ્યા. તો હવે દેહ ત્યાગ કરવાનો પણ કોઈ પ્રસંગ રહેતો નથી, કેમ કે દેહ ત્યાગ કરવાનો તો તે કારણથી હોય કે અસફળ થઈને ઇન્દ્ર સામે જઈએ તો પછી ઇન્દ્ર કેવી દુર્ગતિ કરે આપણે. તો ભગવાન તરફથી નિર્ભય પ્રાપ્ત થઈ ગયું તો હવે પછી પાછું સ્થાનમાં જવાનું કોઈ એટલે એમાં કોઈ જાતનો ક્ષોભ મનમાં રાખવાનો રહેતો નથી. હા, બરાબર.
સારું, આગળ જેમનો વારો હોય. હા જય દંડવત પ્રણામ. એક વિચાર છે મને એક બીજો એ પણ હતો, એ ખાલી હું જસ્ટ કન્ફર્મ કરવા પૂછું છું કે અહીંયા આગળ સૂત્રાર્થમાં જે પ્રાણ છે એને અહીંયા આગળ જે કહ્યું છે તો પ્રાણથી જલની ઉત્પત્તિ એવું બતાવ્યું, પણ પછી હું એવું વિચાર કરતી હતી કે જેમ કે આકાશથી વાયુ અને વાયુથી અગ્નિ કે તે અગ્નિ, તો વાયુ એટલે એનું સૂત્ર રૂપ જે આસન્ય છે પ્રાણ, તો વાયુ તો ભૌતિક પદાર્થ છે પણ એનું મુખ્ય તો આસન્ય પ્રાણ છે, તો એનાથી તો અગ્નિની ઉત્પત્તિ થવી જોઈએ, તો પછી જલની ઉત્પત્તિ અહીંયા બતાવીને જે એટલે પછી મને કઈ સમજાયું ના, તો આવું વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ? એના પૂર્વક જ છે ને, પડદાદા નહીં એટલે દાદો છે એ પિતાનો જનક હોય તો પુત્રનો પણ પ્રકારાંતરથી તો એનો જનક કહેવાશે જ. બરાબર. હા જય છે, હા એકદમ ક્લિયર થઈ ગયું. દંડવત પ્રણામ જય છે. હા જય દંડવત પ્રણામ. હા જય દંડવત પ્રણામ. હા, એક જ મિનિટ. મને આ પહેલી લાઈનમાં જે લખ્યું છે ને કે એમાં પણ પ્રસન્નતા પિતાનો અંશ છે, એટલે અહીંયા પિતા એટલે માત્ર ધર્મ જ લેવાનું કે જનરલ માટે આ વાત કરી છે કે પ્રસન્નતા પિતાનો અંશ છે? એ તો ધર્મ જ લેવાનો છે, એમાં પણ પ્રસન્નતા એ પિતાનો અંશ છે, તો પિતા તો ધર્મ છે ને, તો ધર્મ કેમ કે ધર્મથી જ તો પ્રસન્નતા થાય છે ને, તો એ તો ધર્મ જ લેવાનું છે, અહીંયા જનરલમાં નથી લેવાનું, મને એવું લાગે છે. હા બેલાબેન, એટલે તો પણ જનરલમાં એવી રીતે કરી શકાય કે ધર્મ કરીએ તો પ્રસન્નતા થાય, એવી રીતે જનરલાઇઝ કરી શકાય આને? હા, એ તો તે વખતે મને લાગે છે કે મને એવું સમજાયું હતું કે આનો આધ્યાત્મિક અને અધિદૈવિક બંને અર્થ કરી શકાય એમ. આમાં લેખકારે આ વાતનો ખુલાસો કર્યો છે કે યજ્ઞાત્મા ભગવત પ્રસાદશ્ચ ધર્મે સત્યેવ પ્રકટી ભવતી. યજ્ઞરૂપ અને ભગવાનનો પ્રસાદ એ ધર્મ હોય તો જ ત્યાં એનું પ્રાકટ્ય થાય છે. તો ધર્મતા એવ નરનારાયણોત્પત્તિ ઉક્તા, તેથી અહીંયા નરનારાયણની ઉત્પત્તિ ધર્મથી કહેલી છે. એટલે ધર્મો હિ નરનારાયણ પિતા, ધર્મ જે છે નરનારાયણના પિતા છે. તસ્મિન ચ સત્યેવ પ્રસાદો ભવતી, એમાં હોય તો જ પ્રસન્નતા થાય. इति अवतारे यह पितुरंश तेन भगवत प्रसाद रूपो अंश उक्तो भवति. એટલે અહીંયા જે નરનારાયણ રૂપ જે અવતાર છે એમાં પિતાનો જે અંશ ધર્મ એ જ અહીંયા ભગવાનની પ્રસન્નતા રૂપ અંશ છે એમ સમજવું જોઈએ. હા જી જી, પ્રણામ જી. હા જય દંડવત પ્રણામ. હા કરો. હા, આ 7મો શ્લોક મારે કરવાનો. 7, 8, 9, 10 છે આમ તો, પણ કામમ એવી રીતે બહારનો દોષ દૂર કરીને નીચેના શ્લોકથી અંદરનો દોષ કૈમુતિક ધોરણે નકારે છે. એટલે આગળ જે ભગવાનના પ્રસન્ન મુખવાળાનો બહારનો દોષ આગળના શ્લોકમાં જોયો, હવે અહીંયા અંદરનો દોષ નથી ભગવાનમાં એ બતાવી રહ્યા છે. એટલે હવે શ્લોક છે, કામમ દહંતી કૃતિનો નનુ રોષ દ્રષ્ટયા રોષમ દહંતુ મુત તેન દહંત્ય સહ્યમ સોયમ યદંતરમલમ પ્રવિશન્મી બિભેતિ કામઃ કથમ નો પુનરસ્ય મનઃ શ્રયેત. શ્લોકાર: પવિત્ર પુરુષો ક્રોધવાળી દ્રષ્ટિથી કામને બાળે છે. બાળતા
અસહ્ય ક્રોધને એવો એનાથી જ બાળતા. આ બે ક્રોધ જેમના પવિત્ર મનમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો પછી આમના મનમાં કામ કેમ જ હોઈ શકે? હવે અહીંયા એને સમજાવી રહ્યા છે કે આ જે પવિત્ર પુરુષો બતાવ્યા છે, નર નારાયણનું વાત બતાવી છે, એટલે ભગવાનનું, કે એ કહી રહ્યા છે કે એ ક્રોધવાળી દ્રષ્ટિથી કામને બાળે છે. અને એ કહે છે કે એ બાળતા અસહ્ય ક્રોધને એવોનાથી જ બાળતા, એટલે કે ક્રોધને ક્રોધથી જ બાળતા, એવું કહી રહ્યા છે. અને એ બે ક્રોધ જેમના પવિત્ર મનમાં પ્રવેશ કરતા આવા બે ક્રોધ છે, જે ભગવાનના પવિત્ર મનમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો પછી આમના મનમાં કામ કેમ જ હોઈ શકે એમ. હવે સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, દેહને પાડીશું અથવા કાર્ય સિદ્ધ કરીશું એવા નિશ્ચયથી આ સ્ત્રીઓ આવેલી. એટલે જે અપ્સરાઓ નરનારાયણના તપનો ભંગ કરવા માટે આવી હતી, તે એવો નિશ્ચય વ્રત કરીને આવી હતી કે દેહને પાડીશું અથવા તો કાર્ય સિદ્ધ કરીશું. હવે પહેલા નિર્ણયમાં એવો કામની સેના હોવાનું અને બીજામાં સેના હોવાનું એ બંને ન થયું. એટલે એ થોડું મને ઓછું સમજાય છે, પણ એટલે એવું કહી રહ્યા છે કે પહેલામાં એટલે જે સ્ત્રીઓ આવી એ કામની સેના એટલે અપ્સરાઓ, અને બીજામાં સેના હોવાનું એટલે કે કામની એટલે અંગ વગરની, એમ એવું કહી રહ્યા છે. કે એ વિષયમાં આશ્ચર્ય થતા બ્રહ્મા પોતે એનું સમાધાન કરે છે. બ્રહ્માજી એ વિષય વિશે સમાધાન કરી રહ્યા છે કે એમ જાણું છું કે કામ વગેરે ઉપર વિજય પ્રાપ્ત કરનાર બીજા નથી. બ્રહ્માજી એવું કહી રહ્યા છે કે કામ વગેરે ઉપર વિજય પ્રાપ્ત કરનાર બીજા નથી, પણ કામ વગેરે જ છે, એટલે કે કામ ક્રોધ એ વગેરે જ છે એમ. એની પર જે વિજય પ્રાપ્ત કરનારા એના એ જ છે એમ કહી રહ્યા છે. એમાં જે એઓમાં હલકા તે એમની પહેલાની ઉપર જય મેળવનારા છે. એટલે એમાંથી જે હલકા છે એના પછીના એના પર જય મેળવે છે. તેથી જ જેઓ કામને બાળે છે તેઓ ક્રોધની દ્રષ્ટિથી બાળે છે. એટલે હવે એવું કહી રહ્યા છે કે જેઓ કામને બાળે છે તો કેવી રીતે બાળે છે? તો કે છે કે ક્રોધવાળી દ્રષ્ટિથી બાળે છે. આ ક્રોધ જ કામને બાળે છે, પરંતુ એવો બાળતા નથી. એટલે એવો બાળતા નથી એટલે કે મને એવું સમજાય છે કે પવિત્ર પુરુષો એને બાળતા નથી, પણ કામ જ આપણે ક્રોધ જ કામને બાળે છે એવું સમજાય છે. હવે આગળ કહી રહ્યા છે કે પવિત્ર એને સમજાવી રહ્યા છે, પરંતુ એવો બાળતા નથી. હવે કે છે પવિત્ર એ વચન ગૂઢ આશય વાળું છે. એ પવિત્ર એ વચનનો જ આશય ગૂઢ છે કે છે, કારણ કે એવો કામને સ્થાન ન આપતા ક્રોધને સ્થાન આપે છે એવું કે છે. કે એ પવિત્ર પુરુષો કેવા છે? તો કે છે કામને સ્થાન ન આપતા ક્રોધને સ્થાન આપે છે એવું સમજાય છે. હવે નનું એ સંમતિ થવા માટેનું સંબોધન છે. શ્લોકમાં જે કૃતિનું નનું એ સમજાયું છે એને કહી રહ્યા છે. હવે ક્રોધ સાથેની દ્રષ્ટિથી કામને બાળે છે. એટલે કેવી રીતે બાળે છે? તો કે છે ક્રોધ સાથેની દ્રષ્ટિથી બાળે છે. હવે આગળ સમજાવી રહ્યા છે. કામ તો હૃદયમાં વ્યાપીને રહે છે, એટલે કામ હૃદયમાં વ્યાપી રહે છે કામનું, એટલે અને ક્રોધ જ્ઞાનમાં વ્યાપી રહે છે. હવે આગળ કે છે તેથી જ્ઞાનનો નાશ થતા ઘણું નુકસાન થતું હોવાથી એવો પવિત્ર નથી એવું કહી રહ્યા છે. કે એટલે એવું કે છે કે એ કામ હૃદયમાં છે અને ક્રોધ તો જ્ઞાનમાં છે, અને તેથી જ્ઞાનનો નાશ થાય તો બધું નુકસાન થાય, તેથી એવો પવિત્ર નથી. એટલે એવો એટલે કોણ? કામ અને ક્રોધ એમ. આ કામ અને ક્રોધ બંને કેવા છે? પરલોકનો નાશ કરનાર સમાન હોવા છતાં પણ ક્રોધ તો પોતાને જ બાળે છે. એટલે આ બંને કામ અને ક્રોધ એવા પરલોકનો નાશ કરનાર છે, એવા સમાન છે, છતાંય પણ ક્રોધ પોતાને જ બાળે છે. ક્રોધ ક્રોધને જ બાળે છે એવું સમજાય છે. તેથી બાળનારને બાળતા નથી અને ન બાળનારને બાળે છે. તેથી એવો ઘણા ભ્રાંત છે. એટલે કામ અને ક્રોધ એ ભ્રાંત છે એવું સમજાય છે મને. પછી જે સમજાવજો આપ, મને એવું સમજાય છે. ક્રોધથી થતો દાહ પણ થોડો નથી. હવે એ સમજાવી રહ્યા છે કે બીજા નંબરની ફૂટનોટ છે કે કારણ કે એ શરીરનો જ નાશ કરે છે. એટલે ક્રોધથી જે દાહ થાય છે એ શરીરનો નાશ કરે છે. હવે એમ કે છે કે એ કામ ઉપર જય મેળવનાર ક્રોધ
હું પણ કામની પેઠે શરીર વિનાનો થઈશ એવું એમ જેની અંદર પ્રવેશ કરતા ભય પામે છે. હવે આ કહી રહ્યા છે કે આ જે કામ ઉપર જે ક્રોધે જય મેળવ્યો છે એ ક્રોધ એવું કહી રહ્યો છે કે હું પણ કામની પેઠે જો આમાં પ્રવેશ કરીશ તો હું પણ અંદર મારા શરીર વિનાનો થઈશ. તે કહે છે આગળ કહે છે ત્યારે કામ તો એના હૃદયમાં કેમ જ રહી શકે? તો જો આ કામને ક્રોધ બાળે છે તો પછી ક્રોધ બી ભય પામે છે તો પછી કામ તો કેવી રીતે રહી શકે એવું સમજાવી રહ્યા છે. હવે આગળ કહે છે કે ક્રોધ તો મલવાળામાં પ્રવેશ કરે છે. હવે આગળ કહે છે કે ક્રોધ મલવાળામાં પ્રવેશ કરે છે, પરંતુ અહીં તો ભગવાનનું હૃદય નિર્મલ છે, તેથી જ એમાં પ્રવેશ કરતા મારા લક્ષણવાળા મલનો એ નક્કી નાશ કરશે. એટલે કે એવું ક્રોધ કહી રહ્યો છે, ક્રોધ એવું કહી રહ્યો છે કે મલવાળાનો ક્રોધ મલવાળામાં પ્રવેશ કરે છે ક્રોધ, અને ભગવાનનું હૃદય નિર્મલ છે, તેથી કહે છે કે મારા જે મલવાળાનો આ નાશ થઈ જશે એમ, એટલે પ્રવેશ કરતા ભય પામે છે. આથી એમ જણાવ્યું છે કે કામ અને ક્રોધે કરેલા પદાર્થો ભગવાનના મુખમાં પ્રવેશ કરતા નથી. એટલે અહીંયા એવું સમજાયું કે કામ અને ક્રોધે જે પદાર્થો કર્યા છે એ ભગવાનના મુખમાં પ્રવેશ કરતા નથી, એટલે ભગવાનની પ્રસન્નતાના કારણ થતા નથી. એના પર એની 3 નંબરની ફૂટનોટ છે કે આ વાક્યથી નરનારાયણ ભગવાનની પ્રસન્નતાના અવતાર હોવાનો નિશ્ચય થાય છે. એટલે એ ભગવાનના પ્રસન્નતામાં કંઈ એ કરી શકતા નથી એમ એવું કહી રહ્યા છે કે એટલે એ નરનારાયણ પોતે જ ભગવાનની પ્રસન્નતાનો અવતાર છે એ અહીંયા સિદ્ધ થયું. તો વધારે કહેવાથી શું એવું કહી રહ્યા છે, જેટલું નર અને નારાયણનું કાર્ય એટલું ભગવાનના મુખ અને પ્રસન્નતાનું કાર્ય છે. એટલે ભગવાનનું મુખ અને પ્રસન્નતાનું કાર્ય પણ આ નર અને નારાયણ જે ભગવાનનો અવતાર છે એમનું જે કાર્ય છે એવું જ આ કાર્ય છે કે એમનામાં આપણે એમનું કાર્ય એવું છે કે એમનામાં ભય અને આપણે કામ અને ક્રોધ પ્રવેશ કરી શકતા નથી, અને એમનું પ્રસન્ન મુખવાળું પ્રસન્ન જ એમનું મુખ છે એવું સમજાય છે. જે અહીંયા આ શ્લોક સંપન્ન થયો. કઈ હોય વિચારણી આ જે મને થોડું ઓછું સમજાય છે. આ આપણે અહીંયા જે કહ્યું છે ને કે આ તો સમજાયું કે થોડું ઘણું આગળનામાં કે અહીંયા એક કામની સેના હોવાનું, જે બીજી લીટી છે ને જે સુબોધિનીજીમાં કે કામની સેના હોવાનું અને બીજામાં સેના હોવાનું એ બંને ન થયા. એટલે કે એ થોડું ઘણું એવું સમજાયું કે પેલી સ્ત્રીઓ આવેલી હતી એ કામની સેના, અને બીજામાં સેના એટલે કે અંગ વગરની સેના, પણ એ થોડું મને વધારે સ્પષ્ટ ના સમજાયું છે. એટલે જો તારીબે છે એમણે સંકલ્પ કર્યો હતો ને કે યા તો ભગવાનને એમના કામ વશીભૂત કરી લેશે, નહીં કરી શકે તો એ લોકો દેહ ત્યાગ કરશે. તો દેહ ત્યાગ યદી કરવાનો અવસર આવે એટલે ભગવાન એમનાથી ન જીતી શકાય, તો દેહ ત્યાગ કરવાનો પ્રસંગ આવે. તો જેવી રીતે કામદેવનો અંગ એનો નાશ થયો તો એ અનંગ કહેવાયો, તો કામદેવના અંગનો જ નાશ થયો ને. આમનો પણ यदि દેહપાત કરે તો અંગ નાશ થાય તો એ લોકો કામદેવની સેના કહેવાય. અને જો એમણે જે સંકલ્પ કર્યો છે એ પૂરો થઈ જાય કે ભગવાનને કામ વશીભૂત કરી શકે તો એ અનંગ સેના નહીં કહેવાય પણ સેના કહેવાશે. હા, સમજાયું છે. અને આ બીજું એ બી ઓછું સમજાયું અહીંયા કે આ જે બાળનાર અને બાળ છે એ થોડું ઓછું સમજાય છે. કે અહીંયા જે સુબોધિનીજીમાં કામ અને ક્રોધ જે બ્રેકેટમાં લખેલું છે ને ત્યાંથી છે કે એ બંને પરલોકનો નાશ કરનાર સમાન હોવા છતાંય પણ ક્રોધ તો પોતાને જ બાળે છે એ સમજાયું. તેથી બાળનારને બાળતા નથી અને ન બાળનારને બાળે છે, તેથી એવો ઘણા પ્રાણ છે. એટલે એવો એટલે કામ અને ક્રોધ એવું હું સમજી, તો એ એવું આવે છે. હા,
ઠીક છે. તો એવું છે ને? હા જી હા. જે દંડવત પ્રણામ. અહીંયા જે સ્ટાર્ટિંગમાં શ્લોકમાં જે કીધું છે કે પવિત્ર પુરુષો ક્રોધવાળી દ્રષ્ટિથી કામને બાળે છે કે ખાળે છે, જે બી હોય, પણ અહીંયા જે પવિત્ર પુરુષો તરીકે નરનારાયણ લેવાના છે કે આમણે નરનારાયણ કીધું કે મહાદેવજીએ જે કામને બાળ્યો હતા, શું સમજાતું નથી. જે છે જરા ગુજરાતીમાં જે સ્થાન બતાવો ને, કયા પાનાથી. એટલે એમાં જ છે, શ્લોકમાં 215 શ્લોકાર્થમાં જ છે, 215 પર. આ બે ક્રોધ જેમના પવિત્ર મનમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો પછી આમના મનમાં ક્યાં? શ્લોકાર્થમાં સ્ટાર્ટિંગ જ શ્લોકનો. પવિત્ર પુરુષો ક્રોધવાળી દ્રષ્ટિથી કામને ખાળે છે. હા, ના, એટલે અહીંયા તો ભગવાનના સંબંધમાં વાત નથી. અહીંયા તો ભગવાનની સાથે બીજાની તુલના કરી રહ્યા છે ને. એટલે શંકર ભગવાનની, એટલે કોઈને યદિ કામ પ્રકટ થઈ રહ્યો છે અને એ કામ યદિ અનિષ્ટકારક છે, તો કોઈ વ્યક્તિ એમને એમ કહી શકે ને, જે વ્યક્તિ શિક્ષા કરવાનો અધિકારી છે, તો એ ક્રોધથી જ તો એને કહે છે કે આ અયોગ્ય છે. હા, એટલે જે અહીંયા પવિત્ર પુરુષ એટલે જેમ મહાદેવજીએ કામને બાળ્યો તો એવું સમજી શકાય. હા, એવી રીતે. હા જી, હું એવું સમજી કે આપણે આ પવિત્ર એટલે આ ભગવાન જેવા એમ. તો પાછો વિરોધ થઈ જાય ને, કેમ કે અહીંયા તો ક્રોધ પણ નથી. એ જ તો આ શ્લોકમાં નિરૂપણ કરવાનું છે. હા હા હા. અને જે અહીંયા જે વચ્ચે સુબોધિનીમાં જે પૂછી રહ્યા છે કે તેથી જ જેઓ કામને બાળે છે તેઓ, એટલે હલકા લોકોની વાત સમજાવી રહ્યા છે મહાપ્રભુજી, કે જેઓ કામને બાળે છે તેઓ ક્રોધની દ્રષ્ટિથી બાળે છે. ક્રોધ જ કામને બાળે છે, પરંતુ એવો બાળતા નથી. તો આ એવો જે સર્વનામ વાપર્યું છે ને, ઈ કોને માટે છે? એવો બાળતા નથી. બરોબર, સમાધાન. હા, એટલે હું એવું સમજી કે ક્રોધ જ કામને બાળે છે, એટલે કામને ક્રોધ જ બાળે છે, પરંતુ એવો બાળતા નથી. એટલે ક્રોધની દ્રષ્ટિથી બાળે છે જે પવિત્ર પુરુષો, એ ક્રોધ વાળી દ્રષ્ટિથી જ બાળે છે, પણ એવો પોતે બાળતા નથી, એમ એવું સમજાય છે મને. એટલે એ પવિત્ર પુરુષોની જે વાત કરી છે ને, એવું જ એ જ કે એટલે કે એવું મને સમજાયું કે એ પોતે બાળતા નથી, પણ ખાલી દ્રષ્ટિથી, એવી દ્રષ્ટિથી, ક્રોધથી જ બાળે છે. ક્રોધથી જ ક્રોધ એને કામને બાળે છે, પણ પોતે નથી બાળતા એમ. એવું આવશે છે એવો, એટલે પવિત્ર પુરુષો એવું જ આવશે છે. ના, એમ નહીં. એમ સમજવું જોઈએ આને કે આ બંને વૃત્તિઓ છે ચિત્તની. કામ વૃત્તિ હોય છે, ક્રોધ વૃત્તિઓ છે, આ બધી વૃત્તિઓ છે ને. તો એક વૃત્તિથી બીજી વૃત્તિનું ઉપશમન કરવામાં આવી રહ્યું છે. એમાં અંતઃકરણ કે બુદ્ધિ એનો અભિનિવેશ નથી, એ બતાવવા માટે આ વાત કહેવામાં આવી રહી છે કે આ તો એકથી બીજાનો ઉપશમન થઈ રહ્યું છે. એમાં પોતાનો કોઈ સંકલ્પ અહીંયા જણાતો નથી. એટલે આમાં એવો ખુલાસો કરેલો છે કે નહીં? નોટ નથી આપેલું. એટલે એવોથી એટલે ક્રોધને નથી, ક્રોધ કામને નથી બાળતો, પણ દ્રષ્ટિ બાળે છે, એવું થયું છે કે પવિત્ર પુરુષોની વાત છે. આમાં પુરુષોત્તમજીએ નોટ આપી છે કે તૈહિ ઇતિ. તૈ જુઓ ક્યાં ગયું?
આ રોષેણૈવ તુ કામો દહ્યતે ન તુ તૈઃ. तैः इति क्रोध पूर्व भाविभिः संकल्पादिभिः कामेन वा क्रोधो न दह्यते इत्यर्थः. પુરુષોત્તમજી એમ સમજાવી રહ્યા છે કે કોઈના ઉપર ક્રોધ પ્રકટ થાય તો ક્રોધના પૂર્વ ક્રોધનું કારણ તો હોય ને, આ કારણથી ક્રોધ આવી રહ્યો છે, તો એ જે કારણ છે એ ક્રોધ યોગ્યતા નો નિશ્ચય ચિત્તમાં પહેલે થવો જોઈએ. તો નતુ તૈઃ થી મતલબ શું કે રોષેણૈવ તુ કામો દહ્યતે નતુ તૈઃ, ક્રોધથી જ કામનો દહન થાય છે, તેનાથી નહીં. તો તેને તૈઃ નો મતલબ અહીંયા કહી રહ્યા છે કે ક્રોધના પૂર્વ આપણા ચિત્તમાં જે સંકલ્પ વગેરે પ્રકટ થતા હોય છે તેના દ્વારા કામથી કે ક્રોધથી એને બાળે છે, એવું નહીં. यदि એવું થઈ રહ્યું છે તો અલગ સ્થિતિ બને છે, પણ અહીંયા તો એ નથી થઈ રહ્યું. આને આધુનિક ભાષામાં કહેવું હોય તો રિફ્લેક્સ એક્શન કહેવાય છે. રિફ્લેક્સ એક્શનનો મતલબ જેમ આપણે અચાનક કોઈ પાસેથી તેજ ગતિથી પસાર થયું અને આપણે ક્ષણમાં જ એનો અણસાર આવી જાય અને આપણે ઝટકાથી અલગ હટી જઈએ, અથવા નીંદરમાં આપણને કોઈ મચ્છર વચ્છર કરડતું હોય ને આપણો હાથથી એને મારી દઈએ, તો તે વખતે આપણી એટલી પૂર્ણ જાગૃત અવસ્થા હોતી નથી. તેમ છતાં પણ આપણી જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે એ નર્વસ સિસ્ટમના લેવલે જ આ બધા વ્યવહારો આપણા અંગો દ્વારા થઈ જતા હોય છે. એટલે બુદ્ધિ સુધી એ બધી વસ્તુઓને પહોંચવાની આવશ્યકતા પડતી નથી. એવી રીતે કેટલાક જે આ વ્યવહારો છે આપણાથી એ એવી રીતે થઈ જતા હોય છે કે વારંવારનો અભ્યાસ હોય, જેમ તમે બધા ટીચર છો તો અમુક પ્રકારનો અવાજ આવે તો તમારા મોઢાથી અમુક પ્રકારના આદેશ કે કઠોર વચનો નીકળી જતા હોય, તો એ કઈ વિચારપૂર્વક કરેલું ન હોય, પણ રોજનો અભ્યાસ હોય, ચલો ચૂપ રહો, શાંત રહો, બેસી જાઓ, લખો, એમ. તો એ એક રોજના અભ્યાસથી એ થઈ જતું હોય છે. તો એવી રીતે રોષેણૈવ તુ કામો દહ્યતે, આ જે કામ છે એનો ક્રોધથી દહન કરવામાં આવતું હોય છે. નતુ તૈઃ એટલે એના પૂર્વ કોઈ એવો વિશેષ એના સંબંધમાં સંકલ્પ વગેરે ત્યાં ગણતરી હોતી નથી. એ વાત અહીંયા અન્ય જે લોકો કામનું દહન કરે છે તે અને ભગવાનમાં એ કામ ક્રોધનો પ્રવેશ થતો નથી એની સરખામણી માટે આ વાત કહેવામાં આવી રહી છે. હા, એટલે સમજાવી જોઈએ. આ નીચે આવે છે ને જે કે કામ અને ક્રોધ બંને પરલોકનો નાશ કરનાર સમાન હોવા છતાં પણ ક્રોધ તો પોતાને જ બાળે છે, તેથી બાળનારને બાળતા નથી, અને ન બાળનારને બાળે છે, તેથી તેઓ ઘણા ભ્રાંત છે. આ જે ઉપરથી નાનુંથી નથી ખ્યાલ આવતો, સમજાતું નથી. જરા પ્રણામ છે. એટલે કામ ને ક્રોધથી બાળી દે છે, પણ ક્રોધ તો આત્મદાહ કરનારો છે. તો ખરેખર બાળનારો તો ક્રોધ છે. તો બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ થઈ જાય છે, એ વાત કહેવા માંગે છે. જે બાળનાર ને બાળતા નથી એ ત્યાં સુધી ખ્યાલ આવે, પણ ન બાળનાર ને બાળે છે એ ન બાળનાર કામ કઈ બાળતો નથી, ક્રોધ બાળે. પ્રણામ છે. થયું ને નિલંબન તમારું?
ના મને હજુ નથી. ન બાળનાર ને બાળે છે એ નથી જે મગજમાં ઉતરતું, મને નથી ખ્યાલ આવતો. ક્રોધ જેના પર થાય એને પોતાને એસિડિટી થાય છે કે નથી થતી? એનું બ્લડ પ્રેશર વધીને એને હાર્ટ ફેલ કે બ્રેન હેમરેજ થઈ જાય છે કે નથી થઈ જતું? જી. તો ક્રોધ તો દાહક છે, એ આપણે બધા જાણીએ છીએ, બાળનારો છે. કામ તો એ રીતે બાળનારો નથી ને. હા જી, પણ ન બાળનાર ને બાળે છે એટલે જે એટલે ન બાળનાર કોણ થયો છે? કામ ને ક્રોધ બાળે છે. ઓકે. ન બાળનાર કામ, બાળનાર ક્રોધ. ઓકે. હા જી. પ્રણામ. પ્રણામ જય. મને આ છેલ્લે જે 3-4 વાક્ય છે ને એ ગોઠવાતા નથી. હું શરૂઆતથી અહીંયાથી વાંચું છું કે ક્રોધ તો મલવાળામાં પ્રવેશ કરે છે, ભગવાનનું હૃદય તો નિર્મલ છે, તેથી જ એમાં પ્રવેશ કરતા મારા લક્ષણવાળા મલનો એ નક્કી નાશ કરશે એમ ભય પામે છે. આથી એમ જણાવ્યું કે કામ અને ક્રોધે કરેલા પદાર્થો, આ કરેલા પદાર્થો એક એ મને ન સમજાયું. પછી ભગવાનના મુખમાં પ્રવેશ કરતા નથી, ભગવાનની પ્રસન્નતાના કારણ થતા નથી. તો આ પ્રસન્નતાના કારણ થતા નથી કે અપ્રસન્નતાના કારણ થતા નથી? આ એક વાક્ય મને નથી સમજાતું. કરો સમાધાન. એટલે મને એવું સમજાયું અહીંયા કે કામ અને ક્રોધે કરેલા પદાર્થો ભગવાનના મુખમાં પ્રવેશ કરતા નથી. એટલે કામ અને ક્રોધથી જે કંઈ થયું હોય તો એ ભગવાનના મુખમાં પ્રવેશ થતું નથી, કેમ કે એ પોતે જ દોષવાળું છે એમ, એવું સમજાય છે મને. અને એવું કેમ ક્રોધથી પણ કરેલું જે પદાર્થ હોય કે પછી કામથી જે પદાર્થ થયો હોય એ તો એટલે ભગવાનના મુખમાં પ્રવેશ કરતા નથી. ભગવાનની પ્રસન્નતાના કારણ થતા નથી. એટલે કે છે કે અહીંયા એની ફૂટનોટ છે કે નર નારાયણ ભગવાનની પ્રસન્નતાના અવતાર હોવાથી નિશ્ચય થાય છે. એટલે કે એ કામ અને ક્રોધથી જે કામ થયા એ ભગવાનના મુખમાં પ્રવેશ જ નથી કરતા, એટલે પછી એમની પ્રસન્નતાને કોઈ નુકસાન કરી શકતા નથી એવું મને સમજાવ્યું હતું. એટલે ભગવાન પ્રસન્ન મુખવાળા છે એવું મને સમજાવ્યું હતું. ત્યાં વધારે કહેવાથી શું એવું કહી રહ્યા છે? એટલે કે નર અને નારાયણનું કાર્ય તેટલું કે ભગવાનના મુખ અને પ્રસન્નતાનું કાર્ય. એટલે કે આ જે કામ માટે પેલી સ્ત્રીઓ જે કામ પમાડવા આવી હતી, એમને મોહ પમાડવા, તો એમનું કામ પણ ન થયું અને ક્રોધ વાળી દ્રષ્ટિ એટલે ક્રોધથી પણ કામ ન થયું એવું મને સમજાય છે કે કદાચ કે અસહ્ય ક્રોધથી એવું એનાથી કહે છે. આ બે ક્રોધ જેમના પવિત્ર મનમાં પ્રવેશ કરતા, એટલે કામ તો પ્રવેશ ન કરી શક્યો અને ક્રોધ પણ આ કામના જેવી સ્થિતિ થશે મારી એવું સમજીને એને પણ પ્રવેશ ન કર્યો, એટલે કે ભગવાનની પ્રસન્નતાનું કારણ ના થયા એવું સમજાયું મને. એટલે પ્રસન્નતાને વિખવાદ ના કરી શક્યા એવું મને સમજાયું. એવું આવશે ને જેજુ? હા ઠીક છે. એટલે અહીંયા ભગવાનની પ્રસન્નતાના કારણ થતા નથી. પ્રસન્નતાના કારણ એ મને સમજાતું નથી જે કે એ તો પ્રવેશ જ નથી કર્યો, તો ભગવાનની પ્રસન્નતામાં તો કોઈ કારણ જ નથી. એટલે અહીંયા કહ્યું છે કે કારણ થતા નથી, એમનેમ જ ભગવાન પ્રસન્ન રહે છે કોઈ કારણ વગર. એવી રીતે આને લેવાનું. કામ એટલે બેલાબેન કામના, કોઈ પણ જાતની કામના હોય કે ક્રોધ થયેલો હોય અને આપણે પ્રભુને સમર્પિત કરીએ પછી પ્રભુ એ પ્રસન્નતાથી નથી આ ગ્રહણ કરતા, એવું કંઈક સમજાય છે. જે દંડવત પ્રણામ. આવી રીતે લેવાશે છે અલકાબેને કહ્યું એવી રીતે સમજવાનું. મૂળ શ્લોકનો અર્થ સાથે જોડો અને જે કહેવામાં આવી રહ્યું છે એ વાત. હા, એમાં તો જોડાય છે કે આ બે ક્રોધ આ બે એટલે કામ અને ક્રોધ જેમના પવિત્ર મનમાં પ્રવેશ કરતા ભય પામે છે, એટલે એમના પ્રવેશ કરતા જ નથી, તો પછી આમના મનમાં કામ કેમ જ રહી શકે? એટલે આ બે માં તો ક્રોધ અને કામ નહીં આવે, પણ બાળનાર ને ન બાળનાર, ન બાળનાર ને બાળનાર
એ ભગવાનના મનમાં પ્રવેશ કરતા ભય પામે છે, તો પછી આમના મનમાં કામ કેમ જ રહી શકે? એ તો મને આમ બસ ખાલી પ્રસન્નતાના કારણ થતા નથી ને, એ મને હજુ આમ કેવી રીતે કહી રહ્યા છે એ મને સમજાતું નથી. મુખમાં પ્રવેશ નથી કરતા એનો મતલબ, એનો તાત્પર્ય પ્રભુને પ્રસન્ન નથી કરતા. કામ અને ક્રોધ એનો તાત્પર્ય, આ બંને અવતાર છે, મુખના અવતાર છે. કામ અને ક્રોધ એમને પ્રસન્ન કરી શકતા નથી. એવી રીતે લેવાનું. એટલે કામ અને ક્રોધ, કામ તો ચલો પ્રસન્ન કરે, પણ ક્રોધ પણ કોઈને આવે તો એમાં એને પ્રસન્નતા થાય, એવું તો મને આજે જ ખબર પડી. હા, સમજાયું. હા જીજી, પ્રણામ જીજી. હા જીજી, આગળ કરું જીજી? 8મો શ્લોક. હા. એવી રીતે પ્રસન્ન મુખવાળાને જણાવીને નીચેના શ્લોકથી કમલના જેવા દીર્ઘ નેત્રવાળા, એટલે જે 2:9 અંદર જે ભગવાનનું નિરૂપણ કર્યું છે એનો આ શ્લોક આવી રહ્યો છે. એનો વિત્તઃ સપત્ન્યુદિત પત્રી વિરંતી રાજ્યો બાલોપી સન્નુપગત તપસે વનાની તસ્મા અદાદ ધ્રુવગતિમ ગૃણતે પ્રસન્નો દિવ્યાઃ સ્તુવંતી મુનયો યદુપર્યદસ્તાત. શ્લોકાર્થ. રાજાની નજીક શોક્ય કહેલા વાણીરૂપ બાણોથી વિંધાયેલ બાળક હોવા છતાં પણ તપ કરવા વનોમાં ગયો. તે સ્તુતિ કરનાર ઉપર પ્રસન્ન થયેલા એને ધ્રુવ ગતિ આપી. જે ઉપર રહેલાની નીચે રહેલા દિવ્ય મુનિઓ સ્તુતિ કરે છે. હવે શ્રી સુબોધિનીજીમાં કમલના જેવા દીર્ઘ 2 નેત્રો છે જેમના, એ ભગવાનનું એવી વિશેષણ કહી રહ્યા છે કે ભગવાનના નેત્રો કેવા છે, તો કે કમલના જેવા 2 દીર્ઘ નેત્રો છે. અને એનાથી દ્રષ્ટાંત સાથે દીર્ઘપણું અને 2 નેત્રો કહેવા જોઈએ, એ વિશેષણ હોવાથી એવું કહ્યું છે. એમાં વૈકુંઠમાં રહેલા ભગવાન નેત્ર છે. હવે ભગવાન નેત્ર છે અને એનું દીર્ઘપણું જ્યોતિષ ચક્ર છે. એટલે કે ભગવાનની જે જેટલામાં દ્રષ્ટિથી જોવે છે એવું મને સમજાય છે આ જ્યોતિષ ચક્રનું. પછી જે આપણે એને સમજાવજો. કારણ કે ત્યાં રહેલા ભગવાન સર્વને જુએ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે વૈકુંઠવાસી જ્યોતિષ ચક્રમાં રહેલા ભગવાન બધાને ત્યાંથી જુએ છે. એ નેત્રનું કમલના જેવું દીર્ઘપણું વિચારવું જોઈએ. તો એ ભગવાન જે નેત્ર છે, હવે ભગવાનનું દીર્ઘપણું કેવું છે, તો કે છે કે દીર્ઘપણું કમલના જેવું છે. કારણ કે એ કમલ વિકાસ પામેલ હોય ત્યારે જ દીર્ઘ થાય છે. એટલે વિકાસ પામેલા કમલના જેવું એ કહી રહ્યા છે ને, એટલે એવું સમજાય છે કે એ દીર્ઘપણું ક્યારે થાય છે, તો કે છે કે વિકાસ પામેલ હોય ત્યારે જ દીર્ઘ થાય છે. હવે એનો વિકાસ તપના જેવો છે. હવે એ કમલના નેત્રનો, એટલે કમલના જેવા જે નેત્રનો વિકાસ છે તે તપના કારણે છે. એટલે કે છે કે તપના જેવો છે. એવું કે છે કે તપના જેવો એટલે એની ફૂટનોટ છે કે જેમ તપનો વિકાસ ઉપભોગ ઉત્પન્ન કરનારો છે તેવો એનો અર્થ છે. એટલે કે એ નેત્રનો એટલે એનો વિકાસ એવો છે કે એ ઉપભોગ ઉત્પન્ન કરનારો છે એવું સમજાય છે. જેમ જલમાં રહેલું જ કમળ વિકાસ પામે છે, તેમ ઉત્તમ અધિકારી ઉપર વનમાં રહેલું ભગવાનનું નેત્ર વિકાસ પામે છે. એટલે હવે આગળ કહી રહ્યા છે કે જેમ જલમાં રહેલું જ કમળ વિકાસ પામે છે, એમ આ જે ધ્રુવજીનું દ્રષ્ટાંત, ધ્રુવજીનું જે કહી રહ્યા છે એના પરથી કહી રહ્યા છે કે ઉત્તમ અધિકારી ઉપર વનમાં રહેલું ભગવાનનું નેત્ર વિકાસ પામે છે અને ત્યારે એ જુએ છે, એવો અર્થ છે. હવે આગળ કે છે એમાં પણ ભગવાનની ઈચ્છાથી જ્યારે એવા બનેલ કામના વાળાને જ બહાર જુએ છે. એટલે એની 3 નંબરની ફૂટનોટ છે. બનેલ એટલે કે વનમાં રહીને દુઃખી થયેલા કામના વાળા. તો જે ધ્રુવજી જે વનમાં ગયા છે, દુઃખી થઈને વનમાં ગયા છે, તો એ ભગવાનની ઈચ્છાથી જ ગયેલા છે એવું અહીં કહી રહ્યા છે. એ કામના વાળાને બહાર જુએ છે. કામ પણ જ્યારે દુઃખી થયેલ હોય
અને તપ પણ જ્યારે જગતનો પ્રકાશ કરનારું હોય ત્યારે એવા પ્રકારનું નેત્ર થાય છે. હવે હજુ આગળ કહી રહ્યા છે કે કામ પણ કેવું કે કામ તો ખરું પણ એ દુઃખથી થયેલ હોય કામ, અને તપ પણ જ્યારે એ તપ પણ એવું હોવું જોઈએ કે જગતનો પ્રકાશ કરનારું હોય ત્યારે જ ભગવાનનું નેત્ર એવું વિકાસ દીર્ઘ બને છે. હવે એવી ધ્રુવની કથા કહેવામાં આવે છે. હવે આ ધ્રુવની કથાથી સમજાવે છે કે શોક્ય કહેલા બાણોથી શબ્દોથી એની અસહ્ય વેદના જણાવી છે. એટલે એ આ ધ્રુવની જે માતા છે એ ધ્રુવની બીજી માતા છે, એ માતાએ જે બાણો કહ્યા, એમને જે વાક્યો કહ્યા એનાથી એમને અસહ્ય વેદના થઈ છે. જે એ કોણ છે તો માતાની શોક્ય, એટલે તેને રાજાની સમીપ હે વત્સ રાજાના ખોળામાં ચડવાતું યોગ્ય નથી એવા વાણીરૂપ બાણોનો પ્રયોગ કર્યો. એટલે જ્યારે ધ્રુવજી પોતાના પિતાના ખોળામાં બેસવા જાય છે ત્યારે આ એમની માતા કહે છે કે જે એની માતાની શોક્ય છે એ કહે છે કે તું રાજાની સમીપ કહ્યું છે, એટલે કે હે વત્સ રાજાના ખોળામાં ચડવાતું યોગ્ય નથી. અને એમનાથી આ ધ્રુવ વિંધાયો છે, કારણ કે મર્મસ્થાનને ભેદતા બાણો વિંધે છે. એનાથી એમના હૃદય વિંધાયું છે એમ કહી રહ્યા છે, એમને વધારે આઘાત થયો છે. અને પત્રી શબ્દથી એમ જણાવ્યું છે કે ન ઉપાય થાય એવા ઊંડીને વિંધે છે, એટલે કે એનો કોઈ ઉપાય નથી, કેમ કે જે રાજાની સમીપ જ કહ્યું છે એમ, એટલે બીજા કોઈ કહે તો એનું નિરાકરણ રાજાથી થાય. હવે રાજાની સમીપ કહ્યું છે તો એ કઈ રીતે, એટલે એમને વધારે ઊંડું આઘાત લાગ્યો છે, એ બાણોથી વિંધાયા છે. આથી વિવેક વગેરેથી એનો ઉપાય ન થયાનું કહ્યું. એટલે હવે એનો ઉપાય તો વિવેક વગેરેથી તો થશે જ નહીં, એટલે એ કહી રહ્યા છે. હવે રાજાની નજીક શબ્દોથી બહારનો ઉપાય ન હોવાનું કહ્યું, એટલે એવું કહે છે કે અંદર વધારે મર્મસ્થાનમાં એટલે વધારે ઊંડો ઘાત થયો છે, એટલે વિવેક વગેરેથી પણ ઉપાય ન થયો. અને કહે છે કે રાજાની નજીક શબ્દોથી એટલે બહારનો બી ઉપાય ન થયો, એટલે એ બહારનો એટલે કે બીજા કોઈનાથી પણ એ ઉપાય કરી શકાય એવું ન હતું. આથી ધ્રુવનું દીન પણ કહ્યું કે એટલે ધ્રુવ આવા દીન હતા કે બહારનો બી ઉપાય કરી શકે એવા ન હતા કે અંદરથી પણ, કારણ કે આ ભગવાનના દર્શન કરે એના કારણરૂપ છે. એટલે ભગવાને જ એવું ઈચ્છ્યું છે, આગળ કહ્યું ને કે ભગવાનની ઈચ્છા, તો એ જ કારણ છે કે આ વનમાં જાય અને ભગવાનના દર્શન કરે એટલે જ આવું નિર્માણ થયું છે એવું કહ્યું છે. બીજું કારણ બલ શબ્દથી કહેલ છે. એ ઓછું સમજાય છે કે બલ શબ્દ તપસે તપ કરવા માટે વનમાં ગયો, એટલે કે તપ કરવા માટે એ વનમાં ગયા એમ અધિકાર કહ્યો કે એ વનમાં એ તપ કરવાના અધિકારી હતા એવું સમજાય છે. વનોમાં એ બહુવચન એવી દ્રઢ પ્રતિજ્ઞા જણાવવા યોજેલું છે કે એક વનમાં જઈશ એવું નહીં કે હું વન ફરીશ, બધા વનોમાં જઈશ પણ હું તપ કરીશ એમ એવું, એટલે કે એમને દ્રઢ પ્રતિજ્ઞા હતી એ સમજાવે છે. એટલે કે ફળ પ્રાપ્ત કરવા બધાય વનોમાં હું તપ કરીશ એને ધ્રુવ ગતિ આપી, એવા દ્રઢ નિશ્ચય વાળાને ભગવાને ધ્રુવ ગતિ આપી. એ શબ્દોથી દ્રષ્ટિનો વિકાસ જણાવ્યો છે કે ભગવાનની દ્રષ્ટિનો વિકાસ એવો છે કે ભગવાને આવા વનોમાં રહેલા તપ કરતા એને ધ્રુવ ગતિ આપી ધ્રુવને. હવે એ ધ્રુવ ગતિને સમજાવે છે કે ધ્રુવ ગતિ શબ્દથી ફળનું નિશ્ચલપણું બતાવ્યું છે કે ફળ કેવું છે, નિશ્ચલ છે, જે ક્યારેય ચલિત થાય એવું નથી એમ. સ્તુતિ કરનાર ઉપર પ્રસન્ન થયેલા શબ્દોથી કિરણો તો અંદર પ્રવેશ કરાવ્યાનું કહે છે. હવે આ સ્તુતિ કરનાર ઉપર પ્રસન્ન થયેલા એનાથી એક 5 નંબરની ફૂટનોટ છે કે અહીં કિરણ પ્રસન્નતાના સ્થાન વાળું જણાવ્યું છે. 4 નંબરની એટલે અંદર પ્રવેશ કરાવ્યાનું કહે છે. સ્તુતિ એટલે સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયેલા છે એમ બતાવે છે કે એ હવે આગળ કે છે કારણ કે એ ભગવાન તપથી પ્રસન્ન થયા ન હતા, પરંતુ બાલક તપ કરતો હોવાથી પ્રસન્ન થયેલ. એટલે કે ભગવાન ધ્રુવે તપ કર્યું એવું, એટલે કે તપ તો બધા કરે પણ એનાથી પ્રસન્નતા થયા, એ તપના પ્રભાવથી પ્રસન્નતા થયા, પણ બાલક જે દ્રઢ નિશ્ચય વાળા ધ્રુવે તપ કર્યું એનાથી પ્રસન્ન થયેલા હતા. એમ ન હોત તો
નિવૃત્ત કરીશ, પોતાના સ્થાને પાછા જાઓ. જે 4:8:82 ની અંદર ત્યાં ભગવાન ધ્રુવજી તપ કરે છે, ત્યાં ભગવાન એ તપને લીધે બધા ડરે છે અને બધા ભગવાન પાસે આવે છે. ત્યારે ત્યાં આગળ ભગવાન કહે છે કે ડરશો નહીં, ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવે પોતાના ચિત્તને મારામાં એટલે કે વિશ્વાત્મામાં લીન કરી દીધું છે. તે તપ કરતા કરતા ભગવાન ધ્રુવજીનું ચિત્ત ભગવાનમાં લીન થઈ ગયું છે. એટલે કે અત્યારે ભગવાન કહે છે કે મારી સાથે અભેદ ધારણા સિદ્ધ થઈ ગઈ છે ધ્રુવજીની, અને તેથી જ એના પ્રાણ નિરોધથી તમારા બધાના શ્વાસ પણ રૂંધાઈ ગયા છે. એટલે આવી રીતે ભગવાનમાં અભેદ થઈ ગયું છે એટલે બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે. હવે એ બાળકને હું દુષ્કર તપમાંથી નિવૃત્ત કરું છું, માટે તમે બધા પોતપોતાના સ્થાનમાં જાઓ. એટલે નિવૃત્ત કરી અને પોતાના સ્થળે જાઓ એ સમજાવી રહ્યા છે. એ વચન ઘટે નહીં. નહીં તો જો આવું ધ્રુવજીએ તપ ન કર્યું હોત અને ભગવાન પ્રસન્ન થયા હોત તો ભગવાન આવું કહેતા નહીં એમ. એટલે પરંતુ શક્તિમાન જ હતા ભગવાન તો, એટલે એવું ન હતું એમ. કારણ કે ભગવાન બીજી રીતે એને નિવૃત્ત કરવા વાળા ન હતા એવું નહોતું. એટલે ભગવાન કઈ બીજી રીતે નિવૃત્ત ના કરી શકતા એવું ન હતું, પણ ભગવાન શક્તિમાન જ હતા. પણ સ્તુતિથી પ્રસન્ન થઈ બાળકને ધ્રુવ ગતિ આપી એમ કહે છે કે એટલે ભગવાન સ્તુતિથી પ્રસન્ન થઈ એ બાળકને ધ્રુવ ગતિ આપી. એટલે એવું કહે છે કે આ તપ નું એ ધ્રુવજીના તપનું એ મહત્વ સમજાવી રહ્યા છે. હવે આગળ કહે છે સ્તુતિ અને ધ્રુવ ગતિનો શું સંબંધ? હવે આગળ કહે છે કે સ્તુતિથી પ્રસન્ન થઈ બાળકને ધ્રુવ ગતિ આપી. હવે આગળ કહે છે સ્તુતિ અને ધ્રુવ ગતિનો શું સંબંધ? તો કે છે તપનું ફળ ભોગ હોવાથી એ તો એવું ધ્રુવ ગતિ આપનારું હોવાનું સંભવે છે, એવી જો શંકા થાય તેથી દિવ્યો સ્તુતિ કરે છે એમ કહેલું છે. એ ધ્રુવજીની સ્તુતિ કોણ કરી રહ્યા છે? તો કે દિવ્યો એટલે કે જે નીચે રહેલા ઋષિ મુનિઓ આગળ આવશે એ સ્તુતિ કરી રહ્યા છે એમ કહેલું છે. એને નક્કી નિંદાના વચનથી ખેદ પામીને સ્તુતિ કર્યું તેથી સદા એની સ્તુતિ થાય એવું સ્થાન ભગવાને આપ્યું. એટલે એવું કે છે કે એ થોડું ઓછું સમજાય છે કે એને નક્કી નિંદાના વચનથી ખેદ પામી એમ સ્તુતિ કરી એમ. નિંદાના વચનથી ખેદ પામી સ્તુતિ કર્યું એટલે સ્તુતિ કરી તેથી સદા એની સ્તુતિ થાય એવું સ્થાન ભગવાને આપ્યું. એટલે કે આગળ જે એ થોડું મને ઓછું સમજાય છે. નિંદાના વચન એટલે આગળ જે એની માતાએ કહ્યું એ મને ઓછું સમજાય છે. એટલે એ સ્થાન આપ્યું એનું 7 નંબરની ફૂટનોટ છે કે એવા સ્થાનનું દાતા ભગવાનનો અવતાર હોવાનું જણાવનાર છે. એટલે કે આવું સ્થાન આપનાર ભગવાન પોતે છે એમ. ધ્રુવને જે નિશ્ચલ સ્થાન આપ્યું એ સ્થાન આપનાર ભગવાન છે એમ કહી રહ્યા છે. એવું ભગવાનનું દીર્ઘ નેત્ર છે. કારણ કે આ સ્થાન પ્રસન્નતાથી પ્રાપ્ત ન થાત. અને આગળ જે ઉપર રહેલા સ્થાનની દિવ્ય સપ્તર્ષિઓ પણ નીચે રહીને સ્તુતિ કરે છે. એટલે આ જે ધ્રુવજીનું સ્થાન કેવું છે કે જે ઉપર રહેલા છે અને એમની નીચે સપ્તર્ષિઓ નીચે રહીને દિવ્ય સપ્તર્ષિઓ એમની સ્તુતિ કરી રહ્યા છે. કારણ કે આ સ્થાન પ્રસન્નતાથી પ્રાપ્ત ન થાત, તપ કરીને અથવા આજીજીથી પ્રાપ્ત કરેલ હોત તો એ ભગવદીઓ એની પણ સ્તુતિ ન કરત. પણ એની પણ મુનિઓ સ્તુતિ કરે છે. એમાં પણ ઉપર રહેલાની અને પોતે નીચે રહીને ઈર્ષા કરવા જ યોગ્ય હોત. ધ્રુવનો પશ્ચાતાપ પણ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. એટલે અહીંયા એવું કહે છે કે એવું સ્થાન આપ્યું એટલે એ સ્થાન ભગવાનની પ્રસન્નતાથી પ્રાપ્ત ન થાત એમ. કારણ કે આ સ્થાન આવું સ્થાન જે દિવ્યો નીચે રહીને સ્તુતિ કરે છે એ સ્થાન પ્રસન્નતાથી પ્રાપ્ત ન થાત. તપ કરીને અથવા તો આજીજી કરીને પ્રાપ્ત કરેલ હોત તો ભગવદીઓ એની સ્તુતિ ના કરતા એવું કે છે. અને જો તપ કરીને કે આજીજી કરીને ભગવાનની આજીજી કરીને આ સ્થાન મેળવ્યું હોત તોય ભગવદીઓ સ્તુતિ ન કરતા. એની પણ મુનિઓ સ્તુતિ કરે છે. એટલે કે આવું તપ કરનાર જે છે એની મુનિઓ સ્તુતિ કરે છે. એમાં પણ ઉપર રહેલાની પોતે નીચે રહીને ઈર્ષા કરવા જ યોગ્ય હોત. એટલે એ કોઈ એવું ઈર્ષા કરતે પણ એવું નહીં. પણ એ ધ્રુવનો પશ્ચાતાપ એ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. એ ધ્રુવે એ ઓછું સમજાય છે જે મને ધ્રુવનો પશ્ચાતાપ ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. એટલે ભગવાનને આવું સ્થાનમાં આપ્યું એ સ્થાન માંગ્યું હતું જ્યારે તો
ધ્રુવજીને છેલ્લે પશ્ચાતાપ થાય છે કે મેં આવું સ્થાન માંગ્યું, એવું એ પશ્ચાતાપ આવશે જેજી? હા એ રીતે. હા 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 એટલે અહીંયા શ્લોક સંપન્ન. પ્રસન્નતા તો આવું ક્ષુદ્રફળ મેં કેમ માંગ્યું. હા 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 એવું સમજાય છે. અહીંયા શ્લોક સંપન્ન થયો જોઈએ. હા કઈ હોય વિચારણી. એટલે એ મને છે જે અહીંયા આ છે ને અહીંયા છેલ્લામાં જે નિંદા વાળું છે ને કે એને નક્કી નિંદાના વચનથી ખેદ પામી એમ સ્તુતિ કર્યું, એ સમજાતું નથી. આમાં ગુજરાતીમાં મને એનું જગ્યા બતાવો ને ક્યાં છે. હા આ છેલ્લા પેરેગ્રાફમાં ત્રીજી લીટી સ્તુતિ અને ધ્રુવગતિ નો શું સંબંધ એમાં છે ને નક્કી નિંદાના વચનથી એની સાવકી માતાના નિંદાના વચનથી ખેદ પામી, પછી તપસ્યા કરી, પછી પ્રસન્ન થયા, પછી સ્તુતિ કરી એમ. હા એટલે હું એવું જ સમજી, પણ એ જ આવે ને એમ. હાજી શ્લોક સંબંધ થયો. લઈ લો ભલે આગળ. હાજી 9 અને 10 છે, લઈ લો. અચ્છા બંને છે એટલે દીપ્તિબેન ના છે પણ મને હા